નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત જોબ ગુરુમાં તમારું સ્વાગત છે। આજે આપણે જોવાના છીએ ભારતની ભૂગોળ માસ્ટર શોર્ટકટ બુક। આનો ઉદ્દેશ ભારતની ભૂગોળને ગોખ્યા વગર જાદુઈ રીતે યાદ રાખવાનો છે। આમાં સોર્સની તમામ નાની મોટી માહિતી અને 70 ફકરાઓનો નિચોડ શામેલ છે। આ એકદમ નવી, રમૂજી અને સરળ શોર્ટકટ ટ્રિક્સવાળી પદ્ધતિ છે અને આનું પરિણામ એ આવશે કે ભૂગોળનો એક પણ મુદ્દો બાકી નહીં રહે, બધું જ આંગળીના ટેરવે યાદ રહી જશે। ખૂબ સરસ। તો ભારતનું માપ અને વિશ્વમાં ક્રમથી શરૂઆત કરીએ। ઉત્તર દક્ષિણ લંબાઈ 3214 કિમી છે। આની શોર્ટકટ ટ્રિક છે લંબાઈ માટે ઊંધા આંકડા 3, 2, 1 અને પછી 4, 3214। પૂર્વ પશ્ચિમ પહોળાઈ 2933 કિમી છે। ભારતનું કુલ ક્ષેત્રફળ 32,87,263 ચોરસ કિમી છે, જે વિશ્વની 2.4% જમીન છે। શોર્ટકટ ટ્રિક ક્ષેત્રફળ છે, ફોન નંબરની જેમ યાદ રાખો 32,87,263। વિશ્વમાં 7મો ક્રમ છે। શોર્ટકટ ટ્રિક 7મો ક્રમ છે, રૂકે અમે ચીન બ્રાઝિલથી ઓ ભારત, એટલે કે 1 રશિયા, 2 કેનેડા, 3 USA, 4 ચીન, 5 બ્રાઝિલ, 6 ઓસ્ટ્રેલિયા અને 7 ભારત। 7મો ક્રમ। 2 ભારતના 4 છેડા એટલે કે અંતિમ બિંદુઓ કયા કયા છે? ઉત્તર ઇન્દિરા કોલ જમ્મુ કાશ્મીર। ટ્રિક, ઉપર કોલ કરો। ઉત્તર ઇન્દિરા કોલનું આમે મોહતાયાનું કારમીર સબ્યુની આવશે। પશ્ચિમ સીર ક્રીક ગુજરાત કચ્છ સૂર્ય સૌથી છેલ્લે આથમે। ટ્રિક, પશ્ચિમમાં સિર ઝુકાવો। પૂર્વ વાલાંગુ ડોંગ અરુણાચલ પ્રદેશ સૂર્ય સૌથી પહેલા ઉગે। ટ્રિક, પૂર્વમાં વાહ વાહ કહો। દક્ષિણ ઇન્દિરા પોઈન્ટ પિગ્મેલિયન પોઈન્ટ આંદામાન નિકોબાર। ટ્રિક, નીચે પોઈન્ટ બતાવો। ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ, જો મુખ્ય ભૂમિનું દક્ષિણ બિંદુ પૂછે તો જવાબ કન્યાકુમારી આવશે। 3 પ્રમાણ સમય રેખા એટલે કે 82.5 ડિગ્રી ઈસ્ટ અને સમયનો જાદુ સમજાવો। 82.5 ડિગ્રી ઈસ્ટ પ્રમાણ સમય રેખા મિર્ઝાપુર યુપીમાંથી પસાર થાય છે। અરુણાચલ અને ગુજરાત વચ્ચે 2 કલાકનો સમયનો તફાવત છે। દેશનો એક સમય રાખવા 82.5 ડિગ્રી ઈસ્ટને પ્રમાણ સમયરેખા માની છે। તે 1 યુપી એટલે કે ઉત્તર પ્રદેશ, 2 એમપી એટલે કે મધ્યપ્રદેશ, 3 છત્તીસગઢ, 4 ઓડિશા અને 5 આંધ્રપ્રદેશમાંથી પસાર થાય છે। શોર્ટકટ ટ્રિક, ઉમાની છત્રી ઉડી આંધ્રમાં। ઉ એટલે યુપી, મા એટલે એમપી, છત્રી એટલે છત્તીસગઢ, ઉડી એટલે ઓડિશા, આંધ્ર એટલે આંધ્રપ્રદેશ। ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ, છત્તીસગઢમાં સમયરેખા અને કર્કવૃત્ત એકબીજાને ચોકડી મારે છે। 4 કર્કવૃત્ત રેખાનો રાષ્ટ્રીય પ્રવાસ જણાવો। 23.5 ડિગ્રી એન કર્કવૃત્ત રેખા ગુજરાત, રાજસ્થાન, એમપી, છત્તીસગઢ, ઝારખંડ, પબ, ત્રિપુરા અને મિઝોરમમાંથી પસાર થાય છે। ન્યૂ શોર્ટકટ ટ્રિક, મિત્ર પર ગુસ્સો મજામાં છું મંતર। મીટ એટલે મિઝોરમ, ત્ર એટલે ત્રિપુરા, પ એટલે પશ્ચિમ બંગાળ, ર એટલે રાજસ્થાન, ગુ એટલે ગુજરાત, મ એટલે એમપી, ઝા એટલે ઝારખંડ, છુ એટલે છત્તીસગઢ। કર્કવૃત્ત રાંચી એટલે કે રાજધાની અને ઉજ્જૈન મહાકાલ મંદિર પરથી પસાર થાય છે। ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ, ગુજરાતની મહી નદી કર્કવૃત્તને 2 વાર કાપે છે। 5 ગુજરાતમાં કર્કવૃત્ત રેખા એટલે કે લોકલ મેપમાં ક્યાંથી પસાર થાય છે? કર્કવૃત્ત રેખા ગુજરાતના 6 જિલ્લાઓમાંથી પસાર થાય છે। તે ધીણોધર ડુંગર કચ્છ, મોઢેરા અને પ્રાંતિજ પરથી પસાર થાય છે। શોર્ટકટ ટ્રિક, મેગા કપાસ આપો। મે એટલે મહેસાણા, ગા એટલે ગાંધીનગર, ક એટલે કચ્છ સૌથી મોટો જિલ્લો, પા એટલે પાટણ, સ એટલે સાબરકાંઠા, આ એટલે અરવલી। 6 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના રેકોર્ડ્સ શું છે? ભારતમાં હાલ 28 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશો યુટી છે। તાજેતરના ફેરફારો, 2014માં તેલંગાણા બન્યું, 2019માં જે&કે યુટી બન્યા અને દીવ દમણ એક થયા। શોર્ટકટ ટ્રિક, વિસ્તારમાં રાજ ગોવા, વસ્તીમાં યુપી સિક્કા। વિસ્તાર એરિયા, સૌથી મોટું રાજસ્થાન, સૌથી નાનું ગોવા। વસ્તી પોપ્યુલેશન, સૌથી વધુ યુપી, સૌથી ઓછી સિક્કિમ। જિલ્લા ડિસ્ટ્રિક્ટ્સ, સૌથી મોટો કચ્છ, સૌથી નાનો માહે। યુટી કેન્દ્રશાસિત પ્રદેશ, સૌથી મોટું લદ્દાખ, સૌથી નાનું લક્ષદ્વીપ। 7 વિશિષ્ટ વિસ્તારો પુડુચેરી અને દિલ્હી એનસીઆરની માહિતી આપો। પુડુચેરી 3 રાજ્યોમાં વહેંચાયેલું યુટી છે, જેમાં યનમ આંધ્રપ્રદેશ, કરાઈકલ તમિલનાડુ અને માહે કેરળ આવેલ છે। ટ્રિક, આંધળો યમ
તમિલ કરે કેરળમાં માહે. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ. માહે વિસ્તારમાં ભારતનો સૌથી નાનો જિલ્લો છે. દિલ્હી એનસીઆર કુલ 23 જિલ્લાઓમાં દિલ્હી ઉપરાંત હરિયાણાના 13 જિલ્લા, યુપીના 8 જિલ્લા અને રાજસ્થાનના 2 જિલ્લા છે. ટ્રિક. રાજસ્થાનના માત્ર 2 ભાઈ દિલ્હી ગયા, અલવર અને ભરતપુર. 8. પૂર્વોત્તર રાજ્યો 7 બહેનો એટલે કે 7 સિસ્ટર્સ વિશે સમજાવો. અસમ બાકીના 6 રાજ્યોને અરે છે. બાકીના રાજ્યો મેઘાલય, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરા છે, જે 3 બાજુથી બાંગ્લાદેશથી ઘેરાયેલું છે. ચિકન નેક એટલે કે સિલિગુડી કોરિડોર એ માત્ર 22 કિમીનો રસ્તો છે જે ભારતને જોડે છે. રાજ્યોની ટ્રીક. અરુણ અને અસમ મેઘમાં નાગની મણી લઈ મિઝો ત્રિપુરા ગયા. રાજધાનીની વાર્તા. અરુણને ઈંટો ગમે ઈટાનગર, અસમની ડિશ દિસપુર, મેઘમાં શિલોંગ, નાગની કોહિમા, મણિલદને ઇમ્ફાલ, મિઝોની આઇઝોલ, ત્રિપુરાનું અગરતલા. 9. આંતરરાષ્ટ્રીય સીમાઓ એટલે કે મેક્રો વ્યૂ સમજાવો. ભારતની કુલ આંતરરાષ્ટ્રીય જમીન સીમા 15,106.7 કિમી છે. ભારતના 18 રાજ્યો યુટી આંતરરાષ્ટ્રીય સીમા ધરાવે છે. ન્યૂ શોર્ટકટ ટ્રીક. બાચી પાને મ્યાઉ ભૂત આવ્યું. બા એટલે બાંગ્લાદેશ, ચી એટલે ચીન, પા એટલે પાકિસ્તાન, ને એટલે નેપાળ, મ્યાઉ એટલે મ્યાનમાર, ભૂત એટલે ભૂતાન, આવ્યું એટલે અફઘાનિસ્તાન. જૂની ટ્રીક. બચપન મેં MBA હતી. 10. મુખ્ય જમીન સીમાઓ એટલે કે બાંગ્લાદેશ, ચીન અને પાકિસ્તાન સમજાવો. બાંગ્લાદેશ 4096 કિમી, સૌથી લાંબી બોર્ડર, 5 રાજ્યો અડે છે અને 100માં સુધારાથી જમીન અદલાબદલી થઈ. ચીન 3488 કિમી, 5 રાજ્યો યુટી અડે છે. 1914ના યુદ્ધ પછી બોર્ડર નક્કી થઈ. અક્સાઈ ચીન પાસે LAC છે અને અક્સાઈ ચીન પાસે LACનો વિવાદ છે. પાકિસ્તાન 3333 કિમી, 5 રાજ્યો યુટી અડે છે. POK પાસે LOC છે, અહીં સિયાચીન ગ્લેશિયર છે અને કચ્છની 512 કિમી બોર્ડર અડે છે. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ. પાકિસ્તાન અને ચીન બંને સાથે લદ્દાખ યુટીની બોર્ડર સ્પર્શે છે. 11. અન્ય જમીન સીમાઓ અને વિવાદિત ક્ષેત્રો કયા છે? નેપાળ 1751 કિમી, 5 રાજ્યો અડે છે. કૈલાશ માનસરોવરના રસ્તે એટલે કે લિપુલેખ પાસને કાલા પાણીનો વિવાદ છે. મ્યાનમાર 1643 કિમી, 4 રાજ્યો અડે છે. રોહિંગ્યા મુસલમાનો અહીંથી ભારત આવ્યા હતા. ભૂતાન 699 કિમી, 4 રાજ્યો અડે છે. અહીં ચીને રસ્તો બનાવતા ડોકલામ વિવાદ થયો હતો. અફઘાનિસ્તાન 106 કિમી, સૌથી ટૂંકી સીમા POK પાસે લદ્દાખમાં. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ. ડોકલામ વિવાદ ભૂતાન બોર્ડર પર અને કાલા પાણી વિવાદ નેપાલ બોર્ડર પર છે. 12. બોર્ડર સુરક્ષા અને સીમા રેખાઓ માસ્ટર મેટ્રિક્સ સમજાવો. પાકિસ્તાન અને બાંગ્લાદેશ સુરક્ષા દળ અને લોજિક બંને પહેલા એક હતા એટલે ફોર્સ એક જ, BSF. બોર્ડરનું નામ પ્લસ લોજિક. ભાગલા વખતે લોહી વહ્યું રેડ એટલે બોર્ડર રેડ ક્લિફ લાઇન. પાક પાસે LOC કંટ્રોલ કરવો પડે. ચીન સુરક્ષા દળ પ્લસ લોજિક. મોબાઈલ અને આઈટીમાં હોશિયાર એટલે ફોર્સ ITBP. બોર્ડરનું નામ પ્લસ લોજિક. ડુપ્લિકેટ મેકઅપ કરે એટલે બોર્ડર મેકમોહન લાઇન. અક્સાઈ ચીન પાસે LAC એટલે કે એક્ચ્યુઅલ વિવાદ. નેપાળ અને ભૂતાન સુરક્ષા દળ પ્લસ લોજિક. સસલા જેવા શાંત દેશો એટલે ફોર્સ SSB સશસ્ત્ર સીમા બળ. મ્યાનમાર સુરક્ષા દળ પ્લસ લોજિક. મ્યાનમાર જવા આસામી લોકો જોઈએ એટલે ફોર્સ આસામ રાઇફલ્સ. અફઘાનિસ્તાન બોર્ડરનું નામ પ્લસ લોજિક. ભારતથી બહુ દૂર છે એટલે બોર્ડર ડુરંડ રેખા. 13. ભારતની દરિયાઈ સીમા અને 9 રાજ્યો. કુલ દરિયા કિનારો 60,516.6 કિમી ટાપુરો સાથે છે અને 6,100 કિમી માત્ર મુખ્ય ભૂમિનો છે. ભારતના 9 રાજ્યોને દરિયો અડે છે. સૌથી લાંબો કિનારો ગુજરાત 1,600 કિમી અને સૌથી ટૂંકો ગોવા છે. શોર્ટકટ ટ્રિક્સ. ગુ મ ગોવા ક કે તમિલ આંધ્ર ઉડી બંગાળ અથવા ગુજરાતના મહારાજા ગોવા કાકા બંગાળથી ઉડી આંધ્ર તમિલ ગયા. પશ્ચિમ કિનારો 5 ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, કેરળ. પૂર્વ કિનારો 4 પશ્ચિમ બંગાળ, ઓડિશા, આંધ્રપ્રદેશ, તમિલનાડુ. 14. દરિયાઈ પાડોશી શ્રીલંકા અને જળ વિવાદ. પાલ્કની સમુદ્ર ધ્વનિ અને મન્નારની ખાડી ભારત અને શ્રીલંકા વચ્ચે આવેલી છે. ધનુષકોડી અને રામ સેતુ. ભારતનું છેલ્લું બિંદુ ધનુષકોડી છે, જ્યાંથી રામ સેતુ એટલે કે એડમ બ્રિજ શ્રીલંકા જાય છે. માત્ર 28 કિમી દૂર છે.
વિવાદિત ટાપુ કચ્છી થેવુ ટાપુ છે. 1974માં ભારતે આ ટાપુ શ્રીલંકાને દાનમાં આપી દીધો હતો. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ: કચ્છી થેવુ ટાપુના વિવાદને લીધે આજે પણ તમિલનાડુના માછીમારો શ્રીલંકાની જેલમાં જાય છે. ચાલો ત્યારે હવે આગળનો ટોપિક. ભૂગોળની માસ્ટર ટ્રિક્સ: અક્ષાંશ અને રેખાંશ. આમાં અક્ષાંશ, રેખાંશ, કટિબંધ અને સમયની ગણતરીનો વિષય છે. આની પદ્ધતિ 100% સ્માર્ટ શોર્ટકટ અને જાદુઈ ટ્રિક્સવાળી છે, જે સ્પર્ધાત્મક પરીક્ષા અને શાળાના વિદ્યાર્થીઓ માટે ઉપયોગી છે. આનું પરિણામ ગોખણપટ્ટીમાંથી મુક્તિ અને રમતા રમતા આજીવન યાદ રહે એવું મળશે. 1. અક્ષાંશ એટલે લેટિટ્યૂડ એટલે શું? વ્યાખ્યા: પૃથ્વીના ગોળા પર પૂર્વથી પશ્ચિમ દોરેલી કાલ્પનિક આડી રેખાઓને અક્ષાંશ કહે છે. ઉપયોગ: પૃથ્વી પર કોઈપણ સ્થળનું તાપમાન એટલે કે ટેમ્પરેચર જાણવા માટે થાય છે. શોર્ટકટ ટ્રિક વ્યાખ્યા: અક્ષાંશ એટલે આકાશમાં પક્ષી આડું ઉડે. શોર્ટકટ ટ્રિક ઉપયોગ: માણસ આડો પડીને સૂવે એટલે ડોક્ટર તાવ એટલે કે તાપમાન માપે. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ: અક્ષાંશ હંમેશા આડી રેખા હોય છે અને આબોહવા નક્કી કરે છે. અક્ષાંશના મહત્વના આંકડા એટલે પોસ્ટમોર્ટમ જણાવો. કુલ સંખ્યા: પૃથ્વી પર કુલ 181 અક્ષાંશ છે. 90 ઉત્તર, 90 દક્ષિણ વત્તા 1 વિષુવવૃત્ત. મેમરી ટ્રિક: 18 વર્ષે 1 વોટિંગ કાર્ડ મળે. 181 બરાબર 181. 2 અક્ષાંશ વચ્ચેનું અંતર 111 કિલોમીટર છે. 1 ડિગ્રી બરાબર 111 કિમી. મેમરી ટ્રિક: ક્રિકેટના 3 આડા સ્ટમ્પ 111 જેવા દેખાય. 2 અક્ષાંશ વચ્ચેની જગ્યા, તેને કટિબંધ કહેવાય છે. મેમરી ટ્રિક: માણસ આડો પટ્ટો ક્યાં બાંધે? કમર પર, એટલે કટિબંધ. 5 મહત્વના અક્ષાંશ વૃત્તો અને તેને યાદ રાખવાની ટ્રીક કઈ છે? 66.5 ડિગ્રી ઉત્તર આર્કટિક વૃત્ત. ટ્રિક: આકાશમાં ઉપર જઈએ એટલે આર્કટિક. 0 ડિગ્રી વિષુવવૃત્ત. ટ્રિક: પૃથ્વીની વચ્ચોવચ આવેલી સૌથી મોટી રેખા. 66.5 ડિગ્રી દક્ષિણ એન્ટાર્કટિક. ટ્રિક: એન્ટ એટલે કીડી, જમીન પર નીચે ચાલે. 23.5 ડિગ્રી ઉત્તર કર્કવૃત્ત. ટ્રિક: ઉત્તરમાં આકાશમાં કાગડો ઉડે. ક એટલે કર્કવૃત્ત. 23.5 ડિગ્રી દક્ષિણ મકરવૃત્ત. ટ્રિક: દક્ષિણ એટલે નીચે, પાણીમાં મગર રહે. મ એટલે મકરવૃત્ત. 2. રેખાંશ એટલે લોન્જિટ્યૂડ એટલે શું? વ્યાખ્યા: પૃથ્વી પર ઉત્તરથી દક્ષિણ દોરેલી કાલ્પનિક રેખાઓ. ઉપયોગ: કોઈપણ સ્થળ અને તેના ચોક્કસ સમય નક્કી કરવા માટે થાય છે. શોર્ટકટ ટ્રિક વ્યાખ્યા: રેખાંશ એટલે રોકેટ સીધું ઊભું જાય. શોર્ટકટ ટ્રિક ઉપયોગ: બસ સ્ટેન્ડે ઊભા આપણે બસનો સમય જોઈએ. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ: રેખાંશ હંમેશા ઊભી રેખા હોય છે અને સમય ગણવા કામ લાગે છે. રેખાંશના મહત્વના આંકડા એટલે સ્માર્ટ ફેક્ટ્સ કયા છે? કુલ સંખ્યા: પૃથ્વી પર કુલ 360 રેખાંશ છે. મેમરી ટ્રિક: ગણિતમાં આખું ગોળ ચક્કર 360 ડિગ્રીનું હોય. 2 રેખાંશ વચ્ચેનું અંતર એટલે કે સમય 4 મિનિટનો ફરક હોય છે. 1 ડિગ્રી બરાબર 4 મિનિટ. મેમરી ટ્રિક: ઊભા મેગી અથવા ચા બનાવતા 4 મિનિટ લાગે. 2 રેખાંશ વચ્ચેની જગ્યા, તેને ગોરે અથવા ગાર કહેવાય છે. મેમરી ટ્રિક: 2 મકાન વચ્ચેની ઊભી ગલીને આપણે ગાર કહીએ. દુનિયાનો સમય અને શૂન્ય રેખાંશ એટલે GMT વિશે સમજાવો. 0 ડિગ્રી ગ્રીનિચ રેખાની લાઇનથી આખી દુનિયાનો સમય નક્કી થાય છે. સ્થળ: તે UK એટલે કે લંડનના ગ્રીનવિચ શહેરમાંથી પસાર થાય છે. સુપર ટ્રિક: રોડ પર ઝીરો ટ્રાફિક જોઈતો હોય તો ગ્રીન સિગ્નલ જોઈએ. ગ્રીન એટલે ગ્રીનવિચ. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ: 0 ડિગ્રી રેખાંશને પ્રાઇમ મેરિડિયન પણ કહે છે. ભારતનો પ્રમાણ સમય અને સમયનો ફરક શું છે? ભારતનો સમય +5:30. આપણો સમય લંડન એટલે કે GMT કરતાં +5:30 કલાક આગળ છે. ટ્રિક: આપણે રોજ સાંજે 5:30 વાગે ચા પીએ છીએ. ભારતમાં સમયનો તફાવત 2 કલાક. પૂર્વ અને પશ્ચિમ છેડા વચ્ચે 2 કલાકનો ફરક છે. ટ્રિક: ભારતમાં નકશામાં આપણે બંને હાથ ફેલાવીએ તો 2 હાથ બરાબર 2 કલાક. સ્માર્ટ ગણતરી: ભારતમાં 30 રેખાંશ પસાર થાય છે, એટલે 30 રેખાંશ ગુણ્યા 4 મિનિટ બરાબર 120 મિનિટ એટલે કે 2 કલાક. 180 આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખાની વિશેષતા શું છે? વિશેષતા: 0 ડિગ્રીની એકદમ વિરુદ્ધ બાજુએ આવેલી આ એકમાત્ર વાંકી ચૂંકી રેખા છે. કારણ: ટાપુઓને બચાવવા દરિયામાં વાંકી દોરી છે, નહીંતર એક દેશમાં 2 તારીખ થઈ જાય. અસર: આ રેખા ઓળંગવાથી તારીખ અને વાર બદલાઈ જાય છે. મેમરી ટ્રિક: બાઇકને 180ની સ્પીડે ચલાવો તો રોડ પર વાંકું ચૂકું જ ચાલે. પસાર થવાના સ્થળ. ટ્રિક: પ્રશાંતભાઈ બહેરા છે, આથી આર્કટિક ગયા. પ્રશાંત મહાસાગર, બેરિંગ સમુદ્રધુની, આર્કટિક મહાસાગર.
પૃથ્વીના 3 કટિબંધ એટલે તાપમાનના ઝોન કયા છે? ઉષ્ણકટિબંધ 0 થી 23.5 ડિગ્રી, પૃથ્વીનો 40% ભાગ, જ્યાં સૂર્યના કિરણો સીધા પડે છે અને ભયાનક ગરમી હોય છે. ટ્રીક: ઉકળતું પાણી. સમશીતોષ્ણ કટિબંધ 23.5 ડિગ્રીથી 66.5 ડિગ્રી, પૃથ્વીનો 52% ભાગ, ભારત અહીં છે. ટ્રીક: 52 પાનાની રમત અને સમોસા ખાવાની મીડિયમ મજા, એટલે ગરમી ઠંડી સમાન. શીત કટિબંધ 66.5 ડિગ્રીથી 90 ડિગ્રી, પૃથ્વીનો 8% ભાગ, કિરણો પહોંચતા નથી. ટ્રીક: 8 આકારનો સ્નોમેન અને શીશીમાં બરફ. કુલ ટકાવારી 40% વત્તા 52% વત્તા 8% બરાબર 100%. 4 મહત્વની તારીખોનો જાદુ એટલે સૌથી લાંબા દિવસ-રાત ક્યારે હોય છે? 21 જૂન કર્ક સંક્રાંતિ, ઉત્તર ગોળાર્ધમાં એટલે કે ભારતમાં સૌથી લાંબો દિવસ અને ટૂંકી રાત હોય છે. ટ્રેક: 21 જૂને યોગ દિવસ હોય, યોગ કરવાથી આયુષ્ય એટલે કે દિવસ લાંબો થાય. 22 ડિસેમ્બર મકર સંક્રાંતિ, ઉત્તર ગોળાર્ધમાં રાત સૌથી લાંબી અને દિવસ ટૂંકો હોય છે. ટ્રેક: ડિસેમ્બરની કડકડતી ઠંડીમાં ગોદડું ઓઢીને સૂવાની મજા આવે એટલે રાત બહુ લાંબી લાગે. અને દિવસ-રાત એક સમાન ક્યારે હોય છે? 21 માર્ચ વસંત સંપાત અને 23 સપ્ટેમ્બર શરદ સંપાતના રોજ. આખી પૃથ્વી પર દિવસ અને રાત એકદમ સરખા એટલે કે 12 કલાકના હોય છે. માસ્ટર ટ્રીક: માર્ચ મહિનામાં વાર્ષિક પરીક્ષા એટલે કે 21 તારીખે અને સપ્ટેમ્બરમાં 6 માસિક પરીક્ષા એટલે કે 23 તારીખે હોય. પરીક્ષા વખતે વિદ્યાર્થી દિવસ અને રાત એક સમાન મહેનત કરે એટલે 12 કલાક દિવસ અને 12 કલાક રાત. ડાયરેક્ટ સરખામણી, અક્ષાંશ વિરુદ્ધ રેખાંશ સમજાવો. દિશા: અક્ષાંશ પૂર્વથી પશ્ચિમ એટલે આડી રેખા છે, જ્યારે રેખાંશ ઉત્તરથી દક્ષિણ એટલે ઊભી રેખા છે. મુખ્ય ઉપયોગ: અક્ષાંશ તાપમાન એટલે કે તાવ જાણવા વપરાય છે. રેખાંશ સમય અને સ્થળ એટલે કે બસ જાણવા વપરાય છે. કુલ સંખ્યા: અક્ષાંશ 181 છે, રેખાંશ 360 છે. વચ્ચેનું અંતર: અક્ષાંશમાં 111 કિલોમીટર છે, રેખાંશમાં 4 મિનિટનો ફરક છે. જગ્યાનું નામ: અક્ષાંશમાં કટિબંધ કહેવાય છે, રેખાંશમાં ગોરે અથવા ગાર કહેવાય છે. પરીક્ષા પહેલા ક્વિક રિવિઝન માટે માસ્ટર માઇન્ડ મેપ આપો. પરીક્ષા પહેલા માત્ર આટલા આંકડા ચોક્કસ યાદ રાખો: 181 કુલ અક્ષાંશ, 111 કિમી બે અક્ષાંશ વચ્ચેનું અંતર, 180 ડિગ્રી ઝિગઝેગ તારીખ બદલવાની રેખા આઈડીએલ, 2 કલાક ભારતના પૂર્વ પશ્ચિમ સમયનો ફરક, +5:30 કલાક ભારતનો પ્રમાણ સમય આઈએસટી, 4 મિનિટ બે રેખાંશ વચ્ચેનો સમયગાળો, 360 કુલ રેખાંશ. હિમાલય અને ભારતીય ભૂગોળ માસ્ટર શોર્ટકટ ટ્રિક્સ. આનાથી ભૂગોળ અને ગોખવાની ઝંઝટ ખતમ થશે. આમાં પરીક્ષામાં કાયમ યાદ રહે તેવી ફની અને સરળ શોર્ટકટ ટ્રિક્સ છે, જેથી નકશા અને ડેટાનું વિઝ્યુઅલ મેમરીમાં રૂપાંતર થઈ શકે. આ સંપૂર્ણ હિમાલય અને ભારતની પર્વતમાળાઓનું સ્માર્ટ એનાલિસિસ છે. ખૂબ સરસ સર. તો 1. હિમાલયની ઉત્પત્તિ કેવી રીતે થઈ? હિમાલયની ઉત્પત્તિ ભૂતકતી વિવર્તન એટલે કે પ્લેટ ટેક્ટોનિક્સ દ્વારા થઈ છે, જેમાં ભારતીય પ્લેટ ગોંડવાના અને યુરેશિયન પ્લેટ વચ્ચે ટકરાવ થયો છે. શોર્ટકટ ટ્રીક: ગોંડા ભારતની યુરી સાથે ટક્કર થઈ તેથી હિમાલય બન્યો. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ છે કે હિમાલયની ઉત્પત્તિ તેથી સમુદ્રના સ્થાને બે વિશાળ પ્લેટોના ટકરાવથી થઈ છે. 2. ભારતના પર્વતોનું ભૌગોલિક વર્ગીકરણ શું છે? ઉત્તર ભારતમાં હિમાલય અને અરવલ્લી પર્વતમાળા આવેલી છે. મધ્ય ભારતમાં વિંધ્યાચલ અને સાતપુડા પર્વતમાળા છે. દક્ષિણ ભારતમાં પશ્ચિમ ઘાટ અને પૂર્વ ઘાટ આવેલ છે. શોર્ટકટ ટ્રીક: હિમા અને અરબ મધ્યમાં વી લઈને દક્ષિણ ઘાટ ગયા. ક્વિક રિવિઝન પોઈન્ટ: આ વર્ગીકરણ ભારતને ભૌગોલિક રીતે 3 સ્પષ્ટ ભાગોમાં વહેંચે છે. 3. હિમાલયનું ઉત્તરથી દક્ષિણ 4 ભાગમાં વિભાજન સમજાવો. આ વિભાજન ડિસેન્ડિંગ એલિવેશન એટલે કે ઊંચાઈના ઉતરતા ક્રમમાં છે. 1. ટી ટ્રાન્સ હિમાલય સૌથી ઉપર ઉત્તરે, 2. બી બૃહદ હિમાલય મહાન હિમાલય, 3. લઘુ હિમાલય મધ્ય હિમાલય, 4. શી શિવાલિક હિમાલય સૌથી નીચે દક્ષિણે. શોર્ટકટ ટ્રીક: ટીબી લઈ શિવજી પાસે જાઓ. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ: આ ચારેય ભાગ ઉત્તરથી દક્ષિણ દિશા તરફ ક્રમશઃ આવેલ છે. 4. ટ્રાન્સ હિમાલયની પર્વતમાળાઓનો ક્રમ ઉત્તરથી દક્ષિણ શું છે? ઉત્તરથી દક્ષિણનો ક્રમ આ મુજબ છે: કારાકોરમ શ્રેણી સૌથી ઉત્તરે, લા લદ્દાખ શ્રેણી, જાસ્કર શ્રેણી, કૈલાશ શ્રેણી તિબેટમાં સ્થિત. આની શોર્ટકટ ટ્રીક છે: કાળા જાદો માટે કહેતા હોય એમ યાદ રાખો. 5. બૃહદ હિમાલયના અન્ય મહત્વના નામો કયા છે? તેને બૃહદ હિમાલય, આંતરિક હિમાલય, ઇનર હિમાલયાઝ અને હિમાદ્રી હંમેશા બરફથી ઢંકાયેલો કહેવાય છે. શોર્ટકટ ટ્રીક: બૃહદ અંદર હિમ છે
ક્વિક રિવિઝન પોઈન્ટ: ગોખણપટ્ટી ટાળો. બૃહદ એટલે મોટો ભાગ, અંદર એટલે આંતરિક, હિમ એટલે હિમાદ્રી. 6. ભારતના ટોપ 3 સૌથી ઊંચા પર્વતો જણાવો. પ્રથમ K2 ગોડવિન ઓસ્ટિન, જેની ઊંચાઈ 8611 મીટર છે. બીજો કંચનજંગા, સિક્કિમ. ત્રીજો નંદાદેવી, ઉત્તરાખંડ. શોર્ટકટ ટ્રીક: KK ને નંદા ગમે છે. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ: K2 ભારતનો સૌથી ઊંચો પર્વત છે, જ્યારે કંચનજંગા બીજો અને નંદાદેવી ત્રીજો ક્રમ ધરાવે છે. 7. લઘુ હિમાલય. રાજ્યો પ્રમાણે અલગ અલગ નામો વિશે શું માહિતી છે? લઘુ હિમાલય સળંગ નથી, તેથી દરેક રાજ્યમાં તેના નામ અલગ છે. જમ્મુ કાશ્મીરમાં પીર પંજાલ શ્રેણી, હિમાચલ પ્રદેશમાં ધોલાધર શ્રેણી, ઉત્તરાખંડમાં નાગટીબા અને મસૂરી, નેપાળમાં મહાભારત શ્રેણી. શોર્ટકટ ટ્રીક: જમ્મુના પીર, હિમાચલના ધોળા, ઉત્તરમાં નાગ અને નેપાળમાં મહાભારત. 8. લઘુ હિમાલયમાં લીલા ઘાસના મેદાનોને શું કહેવાય છે? ઉનાળામાં બરફ પીગળતા અહીં સુંદર લીલા ઘાસના મેદાનો ઉગે છે, જેને સ્થાનિક ભાષામાં કહેવાય છે જમ્મુ કાશ્મીરમાં મર્ગ, દાખલા તરીકે ગુલમર્ગ, સોનમર્ગ. ઉત્તરાખંડમાં બુગિયાલ અથવા પ્યાલ. શોર્ટકટ ટ્રીક: કાશ્મીરમાં મજા, મર્ગ, ઉત્તરમાં બ્યુગલ વાગ્યું. 9. નદીઓના આધારે હિમાલયનું પૂર્વથી પશ્ચિમ વિભાજન સમજાવો. પૂર્વથી પશ્ચિમ નદીઓ આ મુજબ છે: સિંધુ, સતલુજ, કાલી, તીસ્તા અને બ્રહ્મપુત્ર. તેમની વચ્ચેના હિમાલયના 4 ભાગના પ્રદેશો છે: પંજાબ હિમાલય, કુમાઉ હિમાલય, નેપાળ હિમાલય, આસામ હિમાલય. મેમરી બોક્સ: હિમાલયના 4 ભાગની ટ્રીક: પંકુને આસામ જવું છે. 5 નદીઓનો ક્રમ યાદ રાખવાની ટ્રીક: સીતા કાળી તીક્ષ્ણ બ્રહ્માસ્ત્ર લાવ્યા. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ: સિંધુ, સતલુજ, કાલી, તીસ્તા અને બ્રહ્મપુત્ર નદીઓ હિમાલયને ઊભો કાપે છે. 10. પરીક્ષા માટે ક્વિક રિવિઝન મેટ્રિક્સ આપી દો સર. ચોક્કસ. ઉત્તર દક્ષિણ હિમાલય. શોર્ટકટ ટ્રીક: TB લઈ શિવજી પાસે જાઓ, જેમાં કવર થતા મુદ્દા છે ટ્રાન્સ, બૃહદ, લઘુ, શિવાલિક. ટ્રાન્સ હિમાલયની શ્રેણી. શોર્ટકટ ટ્રીક: કાલા જાક, જેમાં કવર થતા મુદ્દા છે કારાકોરમ, લદ્દાખ, જાસ્કર, કૈલાશ. પૂર્વ પશ્ચિમ નદીઓ. શોર્ટકટ ટ્રીક: સીતા કાળી તીક્ષ્ણ બ્રહ્માસ્ત્ર લાવ્યા, જેમાં કવર થતા મુદ્દા છે સિંધુ, સતલુજ, કાલી, તીસ્તા અને બ્રહ્મપુત્ર. પૂર્વ પશ્ચિમ પ્રદેશો. શોર્ટકટ ટ્રીક: પંકુને આસામ જવું છે, જેમાં કવર થતા મુદ્દા છે પંજાબ, કુમાઉ, નેપાળ, આસામ. સૌથી ઊંચા પર્વતો. શોર્ટકટ ટ્રીક: KK ને નંદા ગમે છે, જેમાં કવર થતા મુદ્દા છે K2, કંચનજંગા, નંદાદેવી. ચાલો ત્યારે હવે આગળ આપણે શીખીશું ભારતીય પર્વતમાળાઓ યાદ રાખવાની શોર્ટકટ માસ્ટર ટ્રિક્સ. આ ભૌગોલિક માહિતી કાયમ યાદ રાખવાની ફની અને શોર્ટ માસ્ટર ટ્રિક્સ એટલે કે નેમોનિક્સ છે. આમાં પર્વતમાળાઓ, શિખરો અને રાજ્યોનો સંપૂર્ણ ડેટા આપેલો છે. માત્ર 2-3 વાર રિવિઝન કરવાથી કાયમી મેમરી બની જશે. આ સ્પર્ધાત્મક પરીક્ષાઓ એટલે કે GPSC ક્લાસ 3 માટે માસ્ટર બૂસ્ટર છે. ખૂબ સરસ સર. તો 1. ઉત્તર ભારત હિમાલય શ્રેણીમાં ટોપ 3 પર્વતો કયા છે? ભારતમાં આવેલા હિમાલય શ્રેણીના સૌથી ઊંચા 3 પર્વતો આ મુજબ છે: કેતુ એટલે કે K2, ભારતનું સૌથી ઊંચું શિખર. કાંચે એટલે કે કાંચનજંગા, બીજા નંબરનું શિખર. નંદા એટલે કે નંદાદેવી, ત્રીજા નંબરનું શિખર. આની માસ્ટર ટ્રીક છે કેતુ કાંચે નંદા. 2. અરવલ્લી પર્વતમાળાનો ભૌગોલિક વિસ્તાર જણાવો. અરવલ્લી પર્વતમાળા 4 મુખ્ય રાજ્યો અથવા પ્રદેશોમાં ફેલાયેલી છે: ગુ બરાબર ગુજરાત, રા બરાબર રાજસ્થાન, હ બરાબર હરિયાણા, દી બરાબર દિલ્હી. રાજ્યો યાદ રાખવાની ટ્રીક છે ગુ, રા, હ, દી. અને અરવલ્લી પર્વતમાળાના સૌથી ઊંચા શિખરો કયા છે? અરવલ્લી શ્રેણીના 2 સૌથી અગત્યના શિખરો છે: આખી અરવલ્લી એટલે કે ગુરુ શિખર. આખી અરવલ્લીનું સૌથી ઊંચું શિખર રાજસ્થાનમાં આવેલું છે. માત્ર ગુજરાત એટલે કે આરાસુર. અરવલ્લીનું ગુજરાતમાં આવેલું સૌથી ઊંચું શિખર. શિખરો માટેની ટ્રીક છે અરવલ્લીનો ગુરુ આરામ કરે. 3. વિંધ્યાચલ પર્વતમાળાના શિખરો કયા છે? મધ્ય ભારતની મહત્વની પર્વતમાળાના મુખ્ય શિખરો આ મુજબ છે: સદભાવના, વિંધ્યાચલનું સૌથી ઊંચું શિખર, મધ્યપ્રદેશમાં આવેલું છે. પાવાગઢ, ગુજરાતમાં વિંધ્યાચલનું સૌથી ઊંચું શિખર છે. માસ્ટર ટ્રીક છે વિંધ્યની સદભાવના. 4. સાતપુડા પર્વતમાળા અને નદીઓનું લોકેશન સમજાવો. મધ્ય ભારતમાં ઉત્તરથી દક્ષિણ તરફની ભૌગોલિક ગોઠવણી આવી છે: નર્મદા નદી એટલે કે સૌથી ઉપર, સાતપુડા પર્વત શ્રેણી એટલે કે બંને નદીઓની બરાબર વચ્ચે, તા એટલે કે તાપી નદી સૌથી નીચે. ક્રમ યાદ રાખવાની ટ્રીક છે તા.
4. સાતપુડા પર્વતમાળાના 3 ભાગ અને શિખરો વિશે માહિતી આપો. સાતપુડાના 3 ભાગ માટે ટ્રીક છે રાજા મહાદેવને મળ્યા. રાજા એટલે કે રાજપીપળાના ડુંગરો, ગુજરાત. મહાદેવ એટલે કે મહાદેવ શ્રેણી, મધ્યપ્રદેશ. મળ્યા એટલે કે મૈકલ શ્રેણી, છત્તીસગઢ અથવા એમપી બોર્ડર. શિખરો માટેની ટ્રીક છે 7 ધૂપ માથે. 7 એટલે કે સાતપુડાનું, ધૂપ એટલે કે ધૂપગઢ, સંપૂર્ણ સાતપુડાનું સૌથી ઊંચું શિખર. માથે એટલે કે માથાસર, ગુજરાતમાં સાતપુડાનું સૌથી ઊંચું શિખર. 5. પૂર્વ ભારત નોર્થ ઈસ્ટમાં મેઘાલયના પર્વતો કયા છે? મેઘાલય રાજ્યમાં આવેલી પ્રખ્યાત ટેકરીઓ અને શિખર આ મુજબ છે. મેઘાની એટલે કે મેઘાલય રાજ્ય, ખાસી ગઈ એટલે કે ગારો, ખાસી અને જયંતિયા આ 3 ટેકરીઓ છે. શિલોંગમાં એટલે કે શિલોંગ આ તમામ ટેકરીઓમાં સૌથી ઊંચું શિખર છે. માસ્ટર ફની ટ્રીક છે મેઘાની ખાસી ગઈ શિલોંગમાં. પૂર્વ ભારત મ્યાનમાર સરહદની પર્વતમાળા વિશે જણાવો. હિમાલય પર્વતમાળાનું પૂર્વ તરફનું વિસ્તરણ. મ્યાનમાર એટલે કે મ્યાનમાર ભારતનો પાડોશી દેશ. અરાકાન એટલે કે અરાકાન યોમા. હિમાલય શ્રેણીને મ્યાનમારમાં સ્થાનિક લોકો અરાકાન યોમા કહે છે. આ શ્રેણી કુદરતી આંતરરાષ્ટ્રીય સરહદ બનાવે છે. બોર્ડર યાદ રાખવાની ટ્રીક છે મ્યાનમાર અરાકાન. 6. પશ્ચિમ ઘાટના સૌથી ઊંચા શિખરો કયા છે? દક્ષિણ ભારતમાં પશ્ચિમ ઘાટના ટોચના 2 શિખરો. અન્ના મોટા એટલે કે અન્નાઈમુડી આખા પશ્ચિમ ઘાટનું સૌથી ઊંચું શિખર કેરળમાં આવેલું છે. બીજા ડોડા એટલે કે ડોડા બેટ્ટા પશ્ચિમ ઘાટનું બીજા નંબરનું સૌથી ઊંચું શિખર. રેન્કિંગ ટ્રીક છે પશ્ચિમના અન્ના મોટા, બીજા ડોડા. 6. પશ્ચિમ ઘાટમાં મહારાષ્ટ્રની શ્રેણીઓ અને નીલગિરી વિશે માહિતી આપો. મહારાષ્ટ્રની 4 પર્વતમાળાઓ. 7 એટલે કે સાતમાળા, અજંતા એટલે કે અજંતા, બાળ એટલે કે બાલાઘાટ, હરિ એટલે કે હરિશ્ચંદ્ર શ્રેણી. ટ્રીક છે 7 અજંતાના બાળ. નીલગિરી પર્વતનું લોકેશન. કે એટલે કે કર્ણાટક, કે એટલે કે કેરળ, ટી એટલે કે તમિલનાડુ. ટ્રીક છે કે ટીનું મિલન એટલે કે નીલગિરી આ 3 રાજ્યોની બોર્ડર પર. 7. દક્ષિણ ભારતના ઘાટ માઉન્ટેન પાસીસ કયા છે? દક્ષિણ ભારતના પહાડો વચ્ચે આવેલા મુખ્ય માર્ગો અથવા પાસીસ. કોઇમ્બતુર એટલે કે તમિલનાડુ અને કાલિકટ એટલે કે કેરળ. આ બંને વચ્ચે છે પાલઘાટ. ટ્રીક છે પાકો કાકો. પા એટલે કે પાલઘાટ, કો એટલે કે કોઇમ્બતુર, કા એટલે કે કાલિકટ. તિરુવનંતપુરમ એટલે કે કેરળ અને મદુરાઈ એટલે કે તમિલનાડુ. આ બંને વચ્ચે છે સેન્નાકોટા. ટ્રીક છે સેન તિમ. સેન એટલે કે સેન્નાકોટા, તી એટલે કે તિરુવનંતપુરમ, મ એટલે કે મદુરાઈ. 8. પૂર્વ ઘાટના શિખરો અને ધાર્મિક મહત્વ સમજાવો. પૂર્વ ઘાટના મહત્વના શિખરો અને તેની વિશેષતા. સૌથી ઊંચું શિખર પૂર્વ ઘાટનું જિંધગડા છે. આંધ્રપ્રદેશમાં આવેલું છે. ટ્રીક છે પૂર્વમાં જિંદગી. પવિત્ર ચોટી. ઓડિશાની મહેન્દ્રગિરી ચોટી પર ભગવાન પરશુરામે તપસ્યા કરી હતી. ટ્રીક છે મહેન્દ્રને પરશુરામ મળ્યા. છેલ્લે ક્વિક રિવિઝન માટે માસ્ટર શોર્ટકટ મેટ્રિક્સ આપી દો સર. જરૂર. હિમાલય એટલે કે ઉત્તર માટે ટ્રીક છે કેતુ કાંચે નંદા. અરવલ્લી એટલે કે પશ્ચિમ માટે ટ્રીક છે ગુ રા હ દી. અરવલ્લીનો ગુરુ આરામ કરે. વિંધ્યાંચલ એટલે કે મધ્ય માટે ટ્રીક છે વિંધ્યાની સદ્ભાવના પાવાગઢમાં. સાતપુડા એટલે કે મધ્ય માટે ટ્રીક છે ન સાતા. રાજા મહાદેવને મળ્યા. 7 ધૂપ માથે. નોર્થ ઈસ્ટ એટલે કે પૂર્વ માટે ટ્રીક છે મેઘાની ખાસી ગઈ શિલોંગમાં. મ્યાનમાર અરાકાન. પશ્ચિમ ઘાટ એટલે કે દક્ષિણ માટે ટ્રીક છે પશ્ચિમના અન્ના મોટા, બીજા ડોડા. 7 અજંતાના બાળહરી. દક્ષિણના ઘાટ એટલે કે પાસેસ માટે ટ્રીક છે પાકો કાકો, સેન તિમ. અને પૂર્વ ઘાટ એટલે કે પૂર્વ માટે ટ્રીક છે પૂર્વમાં જિંદગી, મહેન્દ્રને પરશુરામ મળ્યા. ચાલો ત્યારે હવે આગળ વધીએ. આપણે શીખીશું ભારતીય નદીતંત્ર, જાદુઈ શોર્ટકટ ટ્રિક્સ. આ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ભારતીય નદીતંત્ર યાદ રાખવાની સૌથી સરળ અને નવી રીત છે. આમાં નદીઓના ઉદ્ગમ સ્થાન, ડેમ અને સહાયક નદીઓની માસ્ટર ટ્રિક્સનો સમાવેશ થાય છે. માત્ર એકવાર વાંચવાથી તે કાયમ માટે યાદ રહી જશે. આજે આપણે સિંધુ નદીતંત્ર અને તેના ભૌગોલિક શબ્દો શીખીશું. અગત્યનો પરીક્ષાલક્ષી મુદ્દો. ભૂગોળના પેપરમાં નદીઓના જોડથા અને ક્રમ પૂછાય જ છે. આ ટ્રિક્સથી તમારા માર્ક્સ પાક્કા થશે. નદીઓના સામાન્ય શબ્દો વિશે સમજાવો ને સર. નદીઓના સામાન્ય શબ્દો એક જ લાઇનમાં યાદ રાખવાની શોર્ટકટ ટ્રીક છે પૂર્વના સિંગ પર્વત તોડે,
અનુની કૃપા ઢાળે દોડે. પૂર્વવર્તી નદીઓ. પૂર્વના સિંગ પર્વત તોડે, એટલે કે ઢાળને બદલે પર્વત કાપીને વહેતી નદીઓ. ઉદાહરણ તરીકે સિંધુ અને ગંગા, સિંગ. અનુવર્તી નદીઓ. અનુની કૃપા ઢાળે દોડે, એટલે કે જમીનના ઢાળ મુજબ જ વહેતી નદીઓ. ઉદાહરણ તરીકે કૃષ્ણા, કાવેરી, નર્મદા, કૃપા. અગત્યનો પરીક્ષાલક્ષી મુદ્દો જળ વિભાજક. બે નદીઓના જળ પરિવહનને અલગ કરતી દિવાલ. દાખલા તરીકે વિંધ્યાચલ પર્વતમાળા. સિંધુ નદી તંત્રનો ઉત્તરથી દક્ષિણનો ક્રમ શું છે? આની માસ્ટર ટ્રીક છે CJ ચીરાબીસ. સી એટલે સિંધુ, ઇન્ડસ. જે એટલે ઝેલમ, ઝેલમ. ચી એટલે ચીનાબ, ચેનાબ. રા એટલે રાવી, રાવી. બી એટલે બિયાસ, બિયાસ. સ એટલે સતલજ, સતલેજ. અગત્યનો પરીક્ષાલક્ષી મુદ્દો. પરીક્ષામાં આ 6 નદીઓને ઉત્તરથી દક્ષિણના ક્રમમાં ગોઠવવાનો વારંવાર પૂછાય છે. આ એક શબ્દ CJ ચીરાબીસથી ક્રમ કાયમ યાદ રહેશે. સર, સિંધુ જળ કરાર વિશે માહિતી આપો ને. સિંધુ જળ કરાર 1960માં પાણીની વહેંચણી માટે થયો હતો. જળ કરાર ટ્રીક છે: ઉપરના 3 પાકિસ્તાનના, નીચેના 3 ભારતના. ઉપરની 3 નદીઓ CJ ચી, સિંધુ, ઝેલમ, ચીનાબ. આનું 80% પાણી પાકિસ્તાનને મળે છે અને 20% પાણી ભારતને મળે છે. ભારત આ નદીઓ પર ડેમ બનાવી શકતો નથી. નીચેની 3 નદીઓ રા, બી, સ, રાવી, બિયાસ, સતલુજ. આનું 80% પાણી ભારતને અને 20% પાણી પાકિસ્તાનને મળે છે. આ સંપૂર્ણપણે ભારતની માલિકીની નદીઓ ગણાય છે. અગત્યનો પરીક્ષાલક્ષી મુદ્દો. સિંધુ જળ કરાર કયા વર્ષમાં થયો? જવાબ 1960, 1960. 1. સિંધુ નદી ઇન્ડસ રિવરના ઉદ્ગમ અને પ્રવેશ વિશે સમજાવો ને સર. આની ટ્રીક છે: બોખરચૂનો સિંહ દશેરાના દિવસે ભારતમાં ટચ થયો. બોખરચૂ એટલે ઉદ્ગમ સ્થાન, બોખરચુંગ હિમનદી, માનસરોવર. સિંહ એટલે તિબેટમાં નદીનું નામ, સિંગી ખંબન, સિંહના મુખ જેવી. ટચ એટલે પ્રવેશ અને નિકાસ. ચ એટલે દમચોક, ભારતમાં પ્રવેશ, અને ચ એટલે ચિલ્લાસ, પાકિસ્તાનમાં પ્રવેશ. અગત્યનો પરીક્ષાલક્ષી મુદ્દો. ભારતમાં સિંધુ નદીનું પ્રવેશ દ્વાર, દમચોક, અને એક્ઝિટ, ચિલ્લાસ ખાસ યાદ રાખવા. આ સાવ નવી રીત છે. સિંધુ નદીની સહાયક નદીઓ કઈ કઈ છે? સહાયક નદીઓ યાદ રાખવાની ટ્રીક છે: ગિલગિટના શ્યોર નુબ્રા સિંગ ગીત ગાય છે. આ નદીઓ છે ગિલગિટ, શ્યોક, નુબ્રા, સિગાર, સુરુ અને જાસ્કર. 2. ઝેલમ નદી વિશે શું વિશેષતા છે? ઝેલમ એ બોર્ડરની નદી છે. ટ્રીક છે: શેષનાગની ઝેલ જેલમાં કિશની શ્રીનગરની બોર્ડર ક્રોસ કરી. શેષનાગ પીર પંજાલ શ્રેણીમાં આવેલું શેષનાગ સરોવર, ઉદ્ગમ સ્થાન. ઝેલ, ઝેલમ નદી. કિશન, સહાયક નદી કિશનગંગા, પાકિસ્તાનમાં તેને નીલમ કહે છે. શ્રીનગર અને બોર્ડર. શ્રીનગર શહેર આ નદી કિનારે છે અને આ નદી ભારત પાકિસ્તાનની બોર્ડર પર વહે છે. અગત્યનો પરીક્ષાલક્ષી મુદ્દો. સિંધુ તંત્રની એકમાત્ર નદી જે ભારત અને પાકિસ્તાનની સીમા, બોર્ડર પર વહે છે. 3. ચિનાબ નદી કઈ બે નદીઓનો સંગમ છે? ટ્રીક છે: બાળકો ચંદા અને ભાગા ટાંડીમાં ભેગા થઈને ચિનાબ બન્યા. બાળકો એટલે ઉદ્ગમ સ્થાન, બાળા લાચલા પાસ. તે ચંદા નદી, ચંદ્રા નદી અને ભાગા નદી એમ 2 નદીઓ છે. ટાંડી નામના સ્થળે બંને નદીઓ ભેગી થાય છે. બંનેના સંગમથી ચિનાબ એટલે ચંદ્રભાગા નદી બને છે. અગત્યનો પરીક્ષાલક્ષી મુદ્દો. ચિનાબ એ સિંધુ નદીની સૌથી મોટી સહાયક નદી છે. 4. રાવી નદી પર આવેલા શહેરો અને ડેમ જણાવો ને. ટ્રીક છે: રોહિત રોહતાંગથી લાહોરથી અમૃતસર થેલો લઈને રાવી નદીએ ગયો. ઉદ્ગમ સ્થાન રોહિત એટલે રોહતાંગ પાસ, હિમાચલ પ્રદેશ. કિનારે આવેલા શહેરો લાહોર, પાકિસ્તાન, અમૃતસર અને વાઘા બોર્ડર. ડેમ, પ્રોજેક્ટ થેલો એટલે થેન ડેમ અને અન્ય ચમેરા પરિયોજના છે. અગત્યનો પરીક્ષાલક્ષી મુદ્દો. વાઘા બોર્ડર અને અમૃતસર કઈ નદી કિનારે આવેલા છે? જવાબ રાવી નદી. 5. બિયાસ નદીને માત્ર ભારતની નદી કેમ કહેવાય છે? ટ્રીક છે: વ્યાસજી પોંગલ ખાઈને હરિના દર્શન માત્ર ભારતમાં જ કરે છે. વ્યાસજી એટલે ઉદ્ગમ સ્થાન, વ્યાસકુંડ, હિમાચલ પ્રદેશ. પોંગલ એટલે નદી પર આવેલો પોંગલ ડેમ. હરિ એટલે હરિકે નામના સ્થળે તે પંજાબમાં સતલજ નદીને મળી જાય છે. અગત્યનો પરીક્ષાલક્ષી મુદ્દો. માત્ર ભારતમાં
સિંધુ તંત્રની એકમાત્ર નદી જે પાકિસ્તાનમાં જતી નથી, સંપૂર્ણપણે માત્ર ભારતમાં જ વહે છે. 6. સતલજ નદી અને તેની કેનાલ વિશે માહિતી આપો ને. ટ્રીક છે, રાક્ષસ શિપમાં બેસીને સતલજ આવ્યો, ભાખરી એટલે ભાખરા ખાધી અને ઇન્દિરા ગાંધી નહેરમાં ફરવા ગયો. ઉદ્ગમ, રાક્ષસ એટલે રાક્ષસ તાલ સરોવર, ખારા પાણીનું સરોવર. પ્રવેશ, શિપ એટલે શિપકિલ્લા પાસ દ્વારા ભારતમાં પ્રવેશ, હિમાચલ પ્રદેશ. ડેમ, ભાખરી એટલે ભાખરા અને નાંગલ ડેમ, જેનાથી ગોવિંદ સાગર સરોવર બન્યું. નહેર, ઇન્દિરા ગાંધી નહેર એટલે હરિકે બેરેજ પાસેથી સતલજમાંથી રાજસ્થાન માટે નહેર કાઢવામાં આવી. અગત્યનો પરીક્ષાલક્ષી મુદ્દો, ઇન્દિરા ગાંધી કેનાલ ભારતની સૌથી મોટી નહેર છે, જે સતલજ નદીમાંથી હરિકે બેરેજ પાસેથી નીકળે છે. પરીક્ષાના આગલા દિવસે ક્વિક રિવિઝન ફાસ્ટ ટ્રેક માટે શું યાદ રાખવું? આ એક જ ટેબલ કાફી છે. ટ્રિક્સને 2 વાર મનમાં બોલો, નદીતંત્ર કાયમ માટે તમારું. પહેલું, સિંધુ નદી. ઉદ્ગમ, બોખરચુંગ હિમનદી. કીવર્ડ, સિંહ. ચ. વિશેષતા, દમચોકથી ભારતમાં પ્રવેશ. બીજું, ઝેલમ નદી. ઉદ્ગમ, શેષનાગ સરોવર. કીવર્ડ, ઝેલ. કિશન. વિશેષતા, ભારત પાકિસ્તાન બોર્ડર પર વહેતી નદી. ત્રીજું, ચિનાબ નદી. ઉદ્ગમ, બાળા લાચલા પાસ. કીવર્ડ, બાળકો. ટાંડી. વિશેષતા, સિંધુની સૌથી મોટી સહાયક નદી. ચોથું, રાવી નદી. ઉદ્ગમ, રોહતાંગ પાસ. કીવર્ડ, રોહિત. થેલો. વિશેષતા, લાહોર અને અમૃતસર કિનારે આવેલા. પાંચમું, બિયાસ નદી. ઉદ્ગમ, વ્યાસકુંડ. કીવર્ડ, વ્યાસજી. પોંગલ. વિશેષતા, માત્ર ભારતમાં જ વહે છે. છઠ્ઠું, સતલજ નદી. ઉદ્ગમ, રાક્ષસ તાલ. કીવર્ડ, રાક્ષસ. શિપ. વિશેષતા, ભારતની સૌથી મોટી ઇન્દિરા ગાંધી નહેર નીકળે છે. ચાલો ત્યારે હવે આગળનો ટોપિક, ગંગા નદી તંત્ર. શોર્ટકટ ટ્રિક્સ. ગંગા નદી તંત્ર ભારતના ભૂગોળનો સૌથી મહત્વનો ટોપિક છે. પરીક્ષામાં નદીઓ, સંગમ અને શહેરો વિશે હંમેશા પ્રશ્નો પૂછાય છે. આ પ્રેઝન્ટેશનમાં 7 માસ્ટર શોર્ટકટ ટ્રિક્સ આપવામાં આવી છે. આ ટ્રિક્સથી આખું મેપ અને નદીઓનું માળખું કાયમ માટે યાદ રહી જશે. ફક્ત એક નજરમાં પૂરા નદી તંત્રનું સ્માર્ટ રિવિઝન. 1. પંચપ્રયાગ. ગંગાનો જન્મ, ધ બર્થ ઓફ ગંગા. અલકનંદા, સામાન્ય નદીના પ્રવાહમાં. વિષ્ણુ વત્તા ધોળું બરાબર વિષ્ણુ પ્રયાગ, ધોલી ગંગા. નંદે વત્તા નાદ બરાબર નંદ પ્રયાગ, નંદાકિની. કર્ણ વત્તા પિંડ બરાબર કર્ણપ્રયાગ, પિંડારી. રુદ્ર વત્તા મન બરાબર રુદ્રપ્રયાગ, મંદાકિની. શોર્ટકટ ટ્રિક, વિષ્ણુએ ધોળું પહેર્યું, નંદે નાદ કર્યો, કર્ણને પિંડ મળ્યો, રુદ્રનું મન મોહ્યું અને દેવ બન્યા ભાગીરથી. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ, દેવ પ્રયાગ પાસે અલકનંદા અને ભાગીરથી મળે છે, ત્યાંથી જ તે ગંગા બને છે. 2. ગંગાની ડાબા કાંઠાની સહાયક નદીઓ, ઉત્તર તરફથી. આ નદીઓ પશ્ચિમથી પૂર્વ તરફ ક્રમમાં ગોઠવાયેલી છે. રામ, રામગંગા. ગોમતી, ગોમતી. ઘાઘરો, ઘાઘર. ગંડક, ગંડક. કોસી, કોસી. શોર્ટકટ ટ્રિક, રામ ગોમતી ઘાઘરો પહેરી ગંડક અને કોસી સાથે મહાન બન્યા. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ, મહાનંદા એ ડાબા કાંઠે મળતી સૌથી છેલ્લી નદી છે, સૂત્રનો મહાન શબ્દ. 3. ગંગાની જમણા કાંઠાની સહાયક નદીઓ, દક્ષિણ તરફથી. આ નદીઓ દક્ષિણ દિશામાંથી ગંગાને મળે છે. યમુના, યમુના નદી. સોનાના, સોણ નદી. પૂન, પુનપુન નદી. દામોદર, દામોદર નદી. શોર્ટકટ ટ્રિક, યમુનાએ સોનાના પૂણથી દામોદરને રાજી કર્યા. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ, યમુના ગંગાની સૌથી મોટી સહાયક નદી છે. સોણ નદી પીળી રેતીના કારણે સોના જેવી ચમકે છે. 4. યમુનાની સહાયક નદીઓ. યમુના પોતે ગંગાની સહાયક છે અને આ નદીઓ મધ્ય ભારતમાંથી નીકળીને યમુનાને મળે છે. ચંબલ, ચંબલ નદી. બેટા, બેતવા નદી. કેન, કેન નદી. કાલી, કાલીસિંગ નદી. શોર્ટકટ ટ્રિક, ચંબલના બેટા કેન લાવીને કાલીને આપો. 5. મહત્વપૂર્ણ શહેરો અને નદીઓ, કોમ્પેરિઝન. પરીક્ષામાં વારંવાર પૂછાતા શહેરોનું સ્માર્ટ મેચિંગ. યમુનાના શહેરો, દિલ્હી એટલે કે દિલ, આગ્રા એટલે કે આગ અને મથુરા. ટ્રિક, યમુનાના દિલમાં આગ અને મથુરા. ગોમતીનું શહેર, લખનૌ, યુપીની રાજધાની. ટ્રિક, લખનૌની ગોમાતા. ગંગાના શહેરો,
હરિદ્વાર, કાનપુર, પ્રયાગરાજ, વારાણસી, પટના. ટ્રિક: હરિના કાનમાં પ્રયાગ, વારાણસી અને પટના. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ લખનઉ ગંગા કિનારે નથી પરંતુ ગોમતી કિનારે છે, ખાસ યાદ રાખવું. 6. રાજ્યોના શોક એટલે કે દુઃખ લાવતી નદીઓ. જે નદીઓ વારંવાર માર્ગ બદલે અને વિનાશક પૂર લાવે તેને શોક કહેવાય. બિહારનો શોક કોસી નદી. પશ્ચિમ બંગાળનો શોક દામોદર નદી. શોર્ટકટ ટ્રિક બિહારી કોસ, બંગાળી દામ. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ કોસી નદી સમગ્ર ભારતમાં સૌથી વધુ માર્ગ બદલવા માટે કુખ્યાત છે. 7. ગંગાનો અંત બાંગ્લાદેશની સફર. બાંગ્લાદેશમાં પ્રવેશતા જ ગંગાના નામ વારંવાર બદલાય છે. પશ્ચિમ બંગાળ તરફ જતા ફાંટાને હુગલી કહેવાય છે. ગંગા બની પદ્મા. પદ્મા વત્તા જમુના બરાબર પદ્મા. પદ્મા વત્તા મેઘના બરાબર મેઘના. ગંગાણી બંગાળ. શોર્ટકટ ટ્રિક ગંગા બની પદ્મા, જમુના મળી તોય પદ્મા, પણ મેઘના મળતા બની ગઈ મેઘના. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ ગંગા બંગાળની ખાડીમાં અંતિમ રૂપથી મેઘના નામથી ભળે છે. છેલ્લે માસ્ટર ક્વિક રિવિઝન ચીટ શીટ. પંચપ્રયાગ. વિષ્ણુએ ધોળું, નંદે નાદ, કર્ણને પિંડ, રુદ્રનું મન મોહ્યું, દેવ બન્યા ભાગીરથી. ડાબો કાંઠો રામ ગોમતી ઘાઘરો, ગંડક કોશી મહાન. જમણો કાંઠો યમુનાએ સોનાના પુનથી દામોદર રાજી કર્યા. યમુનાની નદીઓ ચંબલના બેટા કેન લાવીને કાલીને આપો. શહેરો યમુનાના દિલમાં આગ, મથુરા. લખનૌની ગોમાતા. શોક નદીઓ બિહારી કોસ, બંગાળી દામ. બાંગ્લાદેશ ગંગા બની પદ્મા, પદ્મા વત્તા જમુના બરાબર પદ્મા, પદ્મા વત્તા મેઘના બરાબર મેઘના. ચાલો ત્યારે હવે આગળ. આજે આપણે સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ભૂગોળનો એક ખૂબ જ અગત્યનો ટોપિક ભણીશું. વિષય છે ભારતીય નદીઓ અને શહેરો. માસ્ટર મેમરી ટ્રિક્સ. પરીક્ષા માટે નદીઓ અને શહેરો યાદ રાખવાની શોર્ટકટ પદ્ધતિ આપણે જોઈશું. ગોખણપટ્ટીથી આઝાદી અને સ્માર્ટ વર્કનો પ્રારંભ થશે. માત્ર એક જ વાક્યથી આખી નદીનો ઇતિહાસ યાદ રાખો. આ જીપીએસસી અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે સીધો ઉપયોગી છે. સૌથી પહેલા આપણે કઈ નદી વિશે શીખીશું સર? સૌથી પહેલા બ્રહ્મપુત્રા નદીના વિવિધ પ્રદેશોમાં નામ યાદ રાખજો. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ પરીક્ષામાં પ્રદેશ અને નદીના નામના જોડકા સીધા પૂછાય છે. તિબેટમાં સાંગપો, અરુણાચલ પ્રદેશમાં દિહાંગ, અસમમાં બ્રહ્મપુત્રા અને બાંગ્લાદેશમાં જમુના. સર આના માટે શોર્ટકટ ટ્રિક શું છે? શોર્ટકટ ટ્રીક છે તિસા અદી અબ બાજ. તિસા એટલે તિબેટમાં સાંગપો, અદી એટલે અરુણાચલ પ્રદેશમાં દિહાંગ, અબ એટલે અસમમાં બ્રહ્મપુત્રા અને બાજ એટલે બાંગ્લાદેશમાં જમુના. આગળનો ટોપિક કયો છે? બ્રહ્મપુત્રા નદીની સહાયક નદીઓ. બ્રહ્મપુત્રાની મુખ્ય 8 સહાયક નદીઓ છે: દિબાંગ, લોહિત, કપિલી, સુબનસિરી, ધનસિરી, માનસ, તિસ્તા અને રંગા. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ સુબનસિરી બ્રહ્મપુત્રાની સૌથી મોટી સહાયક નદી છે. શોર્ટકટ ટ્રીક છે દીબા અને લોહિતે સુબનસિરીના ધનથી માનસને તિસ્તા નદીના રંગમાં રંગ્યો. સરસ ટ્રીક છે. હવે બ્રહ્મપુત્રા નદી કિનારે વસેલા શહેરો વિશે જણાવો. બ્રહ્મપુત્રા નદી કિનારે વસેલા મુખ્ય શહેરો. અસમ રાજ્યના આ 3 મુખ્ય શહેરો બ્રહ્મપુત્રા નદી કિનારે છે: દિબ્રુગઢ, ગુવાહાટી અને તેજપુર. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ ઉત્તર પૂર્વ ભારતના શહેરો માટે આ ટ્રીક સૌથી વધુ વખત પૂછાય છે. શોર્ટકટ ટ્રીક છે દિબ્રુ ગુસ્સામાં તેજ દોડ્યો. દિબ્રુ એટલે દિબ્રુગઢ, ગુસ્સામાં એટલે ગુવાહાટી અને તેજ એટલે તેજપુર. ગંગા નદીની સહાયક નદીઓ વિશે શું શોર્ટકટ છે? ગંગા નદીની સહાયક નદીઓ. ભારતની પવિત્ર ગંગા નદીને મળતી 7 મુખ્ય સહાયક નદીઓ છે: રામગંગા, ગોમતી, ગંડક, કોશી, મહાનંદા, સોણ અને દામોદર. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ ગંગાની સહાયક નદીઓ ઉત્તર અને દક્ષિણ બંને તરફથી મુખ્ય પ્રવાહમાં મળે છે. શોર્ટકટ ટ્રીક છે રામ અને ગોમતી ગંડક કોશી સાથે મહાન સોનાનો દામ આપે છે. અને ગંગા નદી કિનારે વસેલા શહેરો? ગંગા નદી કિનારે ભારતના પ્રખ્યાત તીર્થ સ્થળો અને શહેરો આવેલા છે. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ આ શહેરોનો ક્રમ નકશા મુજબ પશ્ચિમથી પૂર્વ તરફ ગોઠવાયેલો છે: 1 હરિદ્વાર, 2 ઋષિકેશ, 3 કાનપુર, 4 પ્રયાગરાજ, 5 વારાણસી અને 6 પટના. શોર્ટકટ ટ્રીક છે હરિ ઋષિએ કાનમાં પ્રયાગને વારાણસી અને પટના જવાનું કહ્યું. યમુના નદી કિનારે વસેલા શહેરો માટે કોઈ ટ્રીક છે સર? યમુના નદી કિનારે વસેલા શહેરો. યમુના નદીના કિનારે ભારતના ઐતિહાસિક શહેરો આવેલા છે. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ
માત્ર 3 અક્ષરના એક જ શબ્દથી 3 મહાનગરો કાયમ માટે યાદ રહેશે. શોર્ટકટ ટ્રીક છે દિમાગ. દી બરાબર દિલ્હી, જે રાજધાની છે, મા બરાબર મથુરા, જે ધાર્મિક સ્થળ છે, અને ગ બરાબર આગ્રા, જ્યાં તાજમહેલ આવેલો છે. નદીઓના ઉદ્ગમ સ્થાન યાદ રાખવા માટે કોઈ ટ્રીક છે? નદીઓના ઉદ્ગમ સ્થાન અને વિશેષતાઓ. નદીઓ ક્યાંથી નીકળે છે તે યાદ રાખવાની મેજિક ટ્રિક્સ. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ. ઉદ્ગમ સ્થાન હંમેશા સીધા ફેક્ટ બેઝડ પ્રશ્ન તરીકે પૂછાય છે. ઝેલમ નદી શેષનાગ સરોવરમાંથી નીકળે છે. ટ્રિક: ઝેર અને શેષનાગ. રાવી નદી રોહતાંગ પાસમાંથી નીકળે છે. ટ્રિક: રવિ રોતો રોતો ગયો. બિયાસ નદી વ્યાસકુંડમાંથી નીકળે છે. ટ્રિક: વ્યાસની બિયાસ. સોણ નદી અમરકંટક પર્વતમાંથી નીકળે છે. ટ્રિક: સોનું અમર છે. રાજ્યોના શોક તરીકે કઈ નદીઓ ઓળખાય છે? નદીઓના ઉપનામ: રાજ્યોનો શોક. વિનાશક પૂર લાવવાના કારણે આ નદીઓને શોક કહેવાય છે. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ. વારંવાર પૂછાતો ભૂગોળનો સૌથી સામાન્ય અને રોકડિયા માર્ક્સ અપાવતો પ્રશ્ન. બિહારનો શોક કોશી નદી છે અને પશ્ચિમ બંગાળનો શોક દામોદર નદી છે. શોર્ટકટ ટ્રીક છે બીકો. પદા: બી એટલે બિહાર અને કો એટલે કોશી, પ એટલે પશ્ચિમ બંગાળ અને દા એટલે દામોદર. બાંગ્લાદેશમાં નદીઓના નામ કઈ રીતે બદલાય છે સર? બાંગ્લાદેશમાં નદીઓનો સંગમ અને અંતિમ નામ. બાંગ્લાદેશમાં ગંગા અને બ્રહ્મપુત્રા નદીઓ એકબીજાને મળે ત્યારે નામ બદલાય છે. જમુના વત્તા પદ્મા બરાબર પદ્મા થાય. પદ્મા વત્તા મેઘના બરાબર મેઘના થાય અને તે બંગાળની ખાડીમાં ભળે. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ. ગંગા બ્રહ્મપુત્રાનો અંતિમ સંયુક્ત પ્રવાહ મેઘના તરીકે ઓળખાય છે. શોર્ટકટ ટ્રીક છે જપ: પમે મેઘ. જપ એટલે જમુના અને પદ્મા, પમે એટલે પદ્મા અને મેઘના, અને મેઘ એટલે મેઘના. આ બધું ફાસ્ટ રિવિઝન કઈ રીતે કરવું સર? માસ્ટર રિવિઝન ટેબલ દ્વારા. એક નજરમાં તમામ ટ્રિક્સ. આ પરીક્ષાની આગલી રાતે ફાસ્ટ રિવિઝન માટેનું બ્રહ્માસ્ત્ર છે. બ્રહ્મપુત્રાના નામ માટે ટ્રીક છે તીસા અદી અબ બાજ. ગંગાના શહેરો માટે ટ્રીક છે હરિ ઋષિએ કાનમાં પ્રયાગને. યમુનાના શહેરો માટે ટ્રીક છે દિમાગ. રાજ્યનો શોક માટે ટ્રીક છે બીકો. બાંગ્લાદેશ સંગમ માટે ટ્રીક છે જપ પમે મેઘ. આ પેજનો સ્ક્રીનશોટ પાડી લો. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ. માત્ર ટ્રીક યાદ આવવાથી 4 ઓપ્શનમાંથી સાચો જવાબ તરત અને સચોટ મળશે. ચાલો હવે નેક્સ્ટ ટોપિક. આજે આપણે ભારતીય નદીઓ માટે સ્માર્ટ શોર્ટકટ ટ્રિક્સ જોઈશું. આ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખાસ તૈયાર કરેલ માસ્ટર પ્રેઝન્ટેશન છે. આપણે લાંબી માહિતીને શોર્ટકટ ટ્રિક્સ એટલે કે મિનેમોનિક્સથી યાદ રાખીશું. તેમાં દક્ષિણ ભારત અને ગુજરાતની નદીઓની સંપૂર્ણ માહિતી છે અને નકશા, પ્રવાહ અને પરીક્ષાલક્ષી મહત્વના મુદ્દાઓનો સમાવેશ છે. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ. ભૂગોળના વિષયમાં નદીઓમાંથી ઓછામાં ઓછા 2 થી 3 માર્ક્સના પ્રશ્નો પૂછાય છે. તો સર સૌથી પહેલા કઈ નદીઓ વિશે શીખીશું? સૌથી પહેલા બંગાળની ખાડીને મળતી નદીઓ. આ નદીઓ પશ્ચિમથી પૂર્વ તરફ વહે છે. આની શોર્ટકટ ટ્રીક છે મહાગોદમાં કૃષ્ણ કાવેરી, સુવર્ણ બ્રાહ્મણ વૈતરણી. અહીં મહા એટલે મહાનદી, ગોદમાં એટલે ગોદાવરી, કૃષ્ણ કાવેરી એટલે કૃષ્ણા અને કાવેરી, સુવર્ણ બ્રાહ્મણ વૈતરણી એટલે સુવર્ણરેખા, બ્રાહ્મણી અને વૈતરણી. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ. ગોદાવરી નદી દક્ષિણ ભારતની સૌથી મોટી નદી છે. અને અરબ સાગરને મળતી નદીઓ માટે કઈ ટ્રીક છે? અરબ સાગરને મળતી નદીઓ પૂર્વથી પશ્ચિમ તરફ વહે છે અને અરબ સાગરને મળે છે. શોર્ટકટ ટ્રીક છે સમાનતા લાવીને માંડવી શરબત પીવા પેરિયાર ગઈ. પ્રથમ શબ્દ સમાનતા સમજીએ. સ એટલે સાબરમતી, મા એટલે મહી, ન એટલે નર્મદા અને તા એટલે તાપી. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ. નર્મદા અને તાપી પશ્ચિમ તરફ વહેતી મુખ્ય મોટી નદીઓ છે. સર ટ્રીકનો બાકીનો ભાગ લાવીને માંડવી શરબત પીવા પેરિયાર ગઈનો અર્થ શું થાય? લાવીને એટલે લૂણી નદી જે રાજસ્થાનથી કચ્છના રણમાં જાય છે. માંડવી એટલે ગોવાની માંડવી અથવા મંડોવી નદી. શરબત એટલે શરાવતી નદી. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ. ભારતના સૌથી ઊંચા જળધોધ પૈકીનો એક જોગનો ધોધ શરાવતી નદી પર છે. પેરિયાર એટલે કેરળની પેરિયાર નદી. કચ્છના રણમાં સમાતી કુમારિકા નદીઓ કેવી રીતે યાદ રાખવી? આ નદીઓ સમુદ્રને મળતી નથી પણ રણમાં જ સુકાઈ જાય છે. શોર્ટકટ ટ્રીક છે બસરુ. જાણે કોઈનું નામ બોલાવતા હોય તેમ યાદ રાખો. બ એટલે બનાસ નદી, સ એટલે સરસ્વતી નદી અને રૂ એટલે રૂપેણ નદી. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ. અંતઃસ્થ નદીઓ અથવા કુંવારિકા નદીઓ તરીકે માત્ર આ 3 જ નદીઓ ગુજરાતમાં પ્રખ્યાત છે.
વિવિધ રાજ્યોનો શોક ગણાતી નદીઓ માટે કોઈ ટ્રીક આપો ને. ભારે પૂર અને તારાજી લાવવાને કારણે આ નદીઓને શોક કહેવાય છે. શોર્ટકટ ટ્રીક છે બિહારી કોશ, બંગાળી દામ, ઓડિશા મહાન. બિહારી કોશ એટલે કોશી નદી જે બિહારનો શોક છે. બંગાળી દામ એટલે દામોદર નદી જે પશ્ચિમ બંગાળનો શોક છે. ઓડિશા મહાન એટલે ઓડિશાની મહાનદી જે ઓડિશાનો શોક છે. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ: નદીઓના માર્ગ બદલવાની પ્રકૃતિને કારણે ભારે પૂર આવે છે. સર, પરીક્ષામાં ગંગા નામથી ઓળખાતી નદીઓમાં બહુ કન્ફ્યુઝન થાય છે. હા, આ પરીક્ષામાં વારંવાર પૂછાતો સૌથી કન્ફ્યુઝિંગ પ્રશ્ન છે. શોર્ટકટ ટ્રીક યાદ રાખો: ગોદાવરી દક્ષિણની વૃદ્ધ છે, પણ કાવેરી આખા દક્ષિણ ભારતની છે. એટલે કે દક્ષિણની ગંગા અથવા વૃદ્ધ ગંગા પૂછે તો ગોદાવરી નદી આવે, અને દક્ષિણ ભારતની ગંગા પૂછે તો કાવેરી નદી આવે. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ: આખા દક્ષિણ ભારતની શબ્દ આવે ત્યારે જ જવાબ કાવેરી આવશે. અન્ય પ્રદેશોની ગંગા વિશે પણ કહો ને સર. રણ પ્રદેશની ગંગા એટલે લૂણી નદી. મેમરી ટ્રીક છે: રણમાં લૂ લાગે એટલે લૂણી. સૌરાષ્ટ્રની ગંગા એટલે ભાદર નદી. મેમરી ટ્રીક છે: સૌરાષ્ટ્રમાં ભાદરવો મહિનો પ્રખ્યાત છે એટલે ભાદર. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ: ગુજરાતના સંદર્ભમાં ભાદર નદી એ સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી છે. પૃથ્વી પરની કાલ્પનિક અક્ષાંશ રેખાઓને કાપતી નદીઓ માટે કોઈ ટ્રીક છે? હા, કાલ્પનિક રેખાઓ એટલે કે વૃત્તોને 2 વખત કાપતી નદીઓ માટે શોર્ટકટ ટ્રીક છે માલિકો. MALICO. મા એટલે મહી નદી જે કર્કવૃત્તને 2 વખત કાપે છે. LI એટલે લિમ્પોપો નદી જે મકરવૃત્તને 2 વખત કાપે છે. COCO એટલે કોંગો નદી જે વિષુવવૃત્તને 2 વખત કાપે છે. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ: ગુજરાતની મહી નદી ભારતમાંથી પસાર થતા કર્કવૃત્તને 2 વાર કાપે છે. શું આમાં કોઈ વિશેષ નોંધ યાદ રાખવાની છે સર? હા, અન્ય મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય નદીઓના તથ્યો યાદ રાખો. નાઇલ નદી કર્કવૃત્ત અને વિષુવવૃત્ત બંનેને કાપે છે. ક્વિક રિવિઝન: નાઇલ 2 અલગ રેખાઓ કાપે છે. બરમેજો નદી મકરવૃત્તને 3 વાર કાપે છે. ક્વિક રિવિઝન: બરમેજો એક જ રેખાને 3 વાર કાપે છે. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ: સામાન્ય રીતે નદીઓ 1 કે 2 વાર રેખા કાપે છે, પણ બરમેજો 3 વાર કાપતી અપવાદરૂપ નદી છે. દક્ષિણ ભારતની સૌથી મોટી નદીઓનો ક્રમ કઈ રીતે યાદ રાખવો? નદીઓની લંબાઈ અને કદના આધારે ઉતરતો ક્રમ યાદ રાખવાની શોર્ટકટ ટ્રીક છે ગો ક્રૂન. 1 નંબર પર ગો એટલે ગોદાવરી જે સૌથી મોટી અને લાંબી છે. 2 નંબર પર ક્રૂ એટલે કૃષ્ણા જે બીજા નંબરની છે. 3 નંબર પર ન એટલે નર્મદા જે ત્રીજા નંબરે છે. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ: ક્રમ ગોઠવવાના પ્રશ્નો એટલે કે અસેન્ડિંગ ડિસેન્ડિંગ ઓર્ડર માટે આ ટ્રીક સૌથી ઉપયોગી છે. નદીઓ અને તેના કિનારે વસેલા શહેરો યાદ રાખવા માટે કોઈ ટ્રીક આપો ને. જો હૈદરાબાદ મૂસી નદી કિનારે છે, યાદ રાખો હૈદરાબાદમાં મુસીબત. સુરત તાપી નદી કિનારે છે, યાદ રાખો સુરતનો તાપ. જમશેદપુર સુવર્ણરેખા નદી કિનારે છે, યાદ રાખો જમશેદજી પાસે સુવર્ણ છે. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ: જોડકા જોડો પ્રશ્નોમાં આ સીધું પૂછાય છે. બીજા કોઈ મહત્વપૂર્ણ શહેરો છે સર? હા, ઉજ્જૈન ક્ષિપ્રા નદી કિનારે છે, યાદ રાખો ઉજ્જૈનમાં ક્ષિપ્રાના દર્શન. લખનઉ ગોમતી નદી કિનારે છે, યાદ રાખો લખનઉમાં ગોમતી ગાય. કટક મહાનદી કિનારે છે, યાદ રાખો કટકમાં મહાન કામ. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ: કટક ઓડિશામાં આવેલું છે અને તે મહાનદીના ડેલ્ટા પ્રદેશમાં વસેલું છે. આટલી બધી ટ્રિક્સ પરીક્ષા સમયે કેવી રીતે રિવિઝન કરવી? માસ્ટર રિવિઝન મેટ્રિક્સથી, જેમાં બધી જ ટ્રિક્સનું માત્ર 1 મિનિટમાં રિવિઝન થઈ જશે. બંગાળની ખાડી, મહાગોદમાં કૃષ્ણ કાવેરી, સુવર્ણ બ્રાહ્મણ વૈતરણી. અરબ સાગર, સમાનતા લાવીને માંડવી શરબત પીવા પેરિયાર ગઈ. કુંવારિકા નદીઓ, બસરુ. રાજ્યોનો શોક: બિહારી કોશ, બંગાળી દામ, ઓડિશા મહાન. કાલ્પનિક રેખાઓ, માલિકો. મોટી નદીઓનો ક્રમ, ગોકૃન. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ: પરીક્ષા પહેલા બસ આ એક સ્લાઇડ વાંચી લો, બધું યાદ આવી જશે. ચાલો હવે નેક્સ્ટ ટોપિક. આજે આપણે ભારતીય સરોવરો માટે સ્માર્ટ શોર્ટકટ ટ્રિક્સ જોઈશું. ગોખ્યા વગર સરોવરો યાદ રાખવાની 100% સચોટ અને નવી રીત. પરીક્ષામાં સમય બચાવવા માટે ફની શોર્ટકટ ટ્રિક્સનો ઉપયોગ કરીશું. ભારતના તમામ મહત્વપૂર્ણ સરોવરોની સંપૂર્ણ માહિતી મેળવીશું. સ્માર્ટ લર્નિંગ: શબ્દો પકડો અને સીધો જવાબ મેળવો. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ: ભૂગોળના પ્રશ્નોમાં ગેરંટીડ માર્ક્સ કવર કરો. સર, સરોવરો યાદ રાખવા માટે સૌથી પહેલી ટ્રીક કઈ છે?
ટ્રીક 1 છે નામનો છેલ્લો શબ્દ પકડો એટલે કે સફિક્સ રૂલ. જો શબ્દની પાછળ નાગ હોય તો રાજ્ય જમ્મુ કાશ્મીર આવશે. દાખલા તરીકે શેષનાગ, અનંતનાગ, બેરીનાગ, નાગિન. અને જો શબ્દની પાછળ તાલ હોય તો રાજ્ય ઉત્તરાખંડ આવશે. દાખલા તરીકે ભીમતાલ, નૈનીતાલ, દેવીતાલ, માલાતાલ. મેમરી ટ્રીક: કાશ્મીરમાં નાગ, ઉત્તરાખંડમાં તાલ. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ: નાગ કે તાલ દેખાય એટલે ઓપ્શન સીધો ટિક કરવો. ભારતના સૌથી મોટા સરોવરો યાદ રાખવા માટે શું ટ્રીક છે? મીઠા પાણીનું સૌથી મોટું સરોવર વુલર છે, જે જમ્મુ કાશ્મીરમાં આવેલું છે. શોર્ટકટ ટ્રીક: મીઠું વુલન. કાશ્મીરમાં ગરમ વુલન પહેરાય. ખારા પાણીનું સૌથી મોટું સરોવર ચિલ્કા છે, જે ઓડિશામાં આવેલું છે. શોર્ટકટ ટ્રીક: ખારી ચીલ. ચીલ અથવા સમડી ઓડિશા ઉડી. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ: ચિલ્કા ભારતનું સૌથી મોટું લગૂન છે અને વિસ્તારની દ્રષ્ટિએ પણ સૌથી મોટું છે. સૌથી લાંબા અને ઊંચા સરોવરો કયા છે સર? સૌથી લાંબુ સરોવર વેમનાડ છે, જે કેરળમાં છે. શોર્ટકટ ટ્રીક: લાંબી વેન. વેન અથવા ગાડી કેરળ ગઈ. એક્ઝામ ફેક્ટ: વેમનાડની લંબાઈ 96 કિલોમીટર છે. સૌથી ઊંચાઈ પર આવેલું સરોવર ગુરુ ડોંગમાર છે, જે સિક્કિમમાં છે. શોર્ટકટ ટ્રીક: ઊંચા ગુરુ. ગુરુ હંમેશા ઊંચા સ્થાને બેસે. સર, સૌથી ઊંડા અને કૃત્રિમ સરોવર માટે ટ્રીક આપો ને. સૌથી ઊંડું સરોવર મનાસબલ છે, જે જમ્મુ કાશ્મીરમાં છે. તેની ઊંચાઈ 13 મીટર છે. શોર્ટકટ ટ્રીક: ઊંડું મન. માણસનું મન બહુ ઊંડું હોય છે. સૌથી મોટું કૃત્રિમ સરોવર ગોવિંદ વલ્લભ પંત સાગર છે, જે ઉત્તર પ્રદેશમાં છે. તેની વિશેષતા એ છે કે તે માનવ નિર્મિત છે. શોર્ટકટ ટ્રીક: કૃત્રિમ ગોવિંદ. ઓક્સબો અને ક્રેટર સરોવરો કોને કહેવાય અને તેના ઉદાહરણ કયા છે? સૌથી મોટું ઓક્સબો સરોવર કાનવર છે, જે બિહારમાં છે. શોર્ટકટ ટ્રીક: ઓક્સના કાન એટલે બળદના કાન. ઉલ્કાપાતથી એટલે કે ક્રેટર બનેલું સૌથી મોટું સરોવર લોનાર છે, જે મહારાષ્ટ્રમાં છે. શોર્ટકટ ટ્રીક: ઉલ્કાની લોન. ઉલ્કા પડે તો ખાડો પડે અને લોન લેવી પડે. રાજસ્થાનના સરોવરો યાદ રાખવા માટે કોઈ વાર્તા છે સર? હા, સ્ટોરી ટ્રીક છે. રાજાએ ઢેબરા ખાતા ખાતા નખથી સાંભર ઢોળ્યું. રાજા એટલે રાજસ્થાન, ઢેબરા એટલે ઢેબર સરોવર, જેમાંથી સાબરમતી નદી નીકળે છે. નખથી એટલે નખી સરોવર, જે માઉન્ટ આબુ પર આવેલું છે. સાંભર એટલે સાંભર સરોવર, જે મુખ્ય ભૂમિભાગનું સૌથી ખારું સરોવર છે. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ: ઢેબર સરોવર સાબરમતી નદીનું ઉદ્ગમ સ્થાન છે. ડોક્ટર સર, આંધ્રપ્રદેશના સરોવરો માટે કઈ ટ્રીક વાપરી શકાય? સ્ટોરી ટ્રીક છે. આંધળા પોલીસનો કોલ આવ્યો. આંધળા એટલે આંધ્રપ્રદેશ, પોલીસ એટલે પુલિકટ સરોવર, કોલ એટલે કોલેરુ સરોવર. ક્વિક રિવિઝન: પુલિકટનો 80% ભાગ આંધ્રપ્રદેશમાં છે અને કોલેરુ ગોદાવરી અને કૃષ્ણા નદીના ડેલ્ટા વચ્ચે આવેલું છે. મણિપુરના જાદવી સરોવર વિશે જણાવો ને. સ્ટોરી ટ્રીક છે. મણિ પાણીમાં તરતો જોયો. મણિ એટલે મણિપુર, પાણીમાં તરતો એટલે લોકટક સરોવર, જે વિશ્વનો એકમાત્ર તરતો નેશનલ પાર્ક છે. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ: આ તરતા નેશનલ પાર્કનું નામ કેબુલ લામજાઓ છે. તે ઉત્તર પૂર્વ ભારતનું સૌથી મોટું મીઠા પાણીનું સરોવર છે. હિમાચલ પ્રદેશ અને સિક્કિમના સરોવરો યાદ રાખવા માટેની સ્ટોરી કહો ને. હિમાચલ પ્રદેશ માટે ટ્રીક છે. ગોવિંદ સુરજ સાથે પિંગપોંગ રમે છે. ગોવિંદ એટલે ગોવિંદ સાગર, જે ભાખરા નાંગલ ડેમથી બનેલું છે. સૂરજ એટલે સૂરજતાલ. પોંગ એટલે પોંગ અથવા મહારાણા પ્રતાપ સાગર સરોવર, જે બિયાસ નદી પર છે. સિક્કિમ માટે ટ્રીક છે. સિક્કિમના ગુરુએ ચોલા પહેર્યા. ગુરુ એટલે ગુરુ ડોંગમાર, જે સૌથી ઊંચું છે. ચોલા એટલે ચોલામુ અથવા સો લોહમો, જે બીજું સૌથી ઊંચું છે. લગૂન સરોવર કોને કહેવાય સર? સરળ વ્યાખ્યા: દરિયાના પાણીથી ભરાયેલો ખાડો એટલે લગૂન. જે સરોવર દરિયા કિનારે આવેલું હોય, સમુદ્રની ભરતીના ખારા પાણીથી બને અને રેતી કે પરવાળાની પાળથી દરિયાથી અલગ પડે, તેને લગૂન કહેવાય. ઉદાહરણ: ચિલ્કા, પુલિકટ, વેમનાડ. ક્વિક ફેક્ટ: ભારતનો પૂર્વ કિનારો લગૂન સરોવરો માટે વિશેષ જાણીતો છે. ઓક્સબો અને ક્રેટર સરોવરો કેવી રીતે બને છે સર? ઓક્સબો સરોવરની સરળ વ્યાખ્યા: નદીએ રસ્તો બદલ્યો અને છૂટો પડેલો અર્ધચંદ્રાકાર ભાગ એટલે ઓક્સબો. નદી જ્યારે મેદાની પ્રદેશમાં સાપની જેમ વળાંક લે છે, સમય જતાં નદી સીધી વહેવા લાગે છે અને છૂટો પડેલો યુ આકારનો ભાગ સરોવર બની જાય છે. ઉદાહરણ: કાનવર સરોવર, બિહાર. ઇમ્પોર્ટન્ટ: તેને ગુજરાતીમાં ગોખુર સરોવર પણ કહેવાય છે. ક્રેટર સરોવરની રચના: ઉપરથી ઉલ્કા પડે ને જે સરોવર બને તે ક્રેટર. અંતરિક્ષમાંથી મોટી ઉલ્કા પૃથ્વી પર ટકરાય, જમીનમાં એક વિશાળ અને ઊંડો ખાડો પડે, વરસાદનું પાણી ભરાતા તે સરોવર બની જાય છે. ઉદાહરણ: લોનાર સરોવર, મહારાષ્ટ્ર. એક્ઝામ પોઈન્ટ: જ્વાળામુખી ફાટવાથી બનેલા ખાડાને પણ ક્રેટર કહે છે. સર,
પરીક્ષા પહેલા ફાસ્ટ રિવિઝન માટે કોઈ ચાર્ટ છે? હા, ક્વિક રિવિઝન ચાર્ટ એટલે કે માસ્ટર કમ્પેરિઝન મેટ્રિક્સ. સૌથી મોટું મીઠા પાણીનું વૂલર જમ્મુ કાશ્મીર, શોર્ટકટ ટ્રીક મીઠું વૂલન. સૌથી મોટું ખારા પાણીનું ચિલ્કા ઓડિશા, શોર્ટકટ ટ્રીક ખારી ચીલ. સૌથી લાંબુ સરોવર વેમનાડ કેરળ, શોર્ટકટ ટ્રીક લાંબી વેન. સૌથી ઊંચાઈ પર ગુરુ ડોંગમાર, સિક્કિમ, શોર્ટકટ ટ્રીક ઊંચા ગુરુ. સૌથી ઊંડું મનાસબલ, જમ્મુ કાશ્મીર, શોર્ટકટ ટ્રીક ઊંડું મન. સૌથી મોટું કૃત્રિમ ગોવિંદ વલ્લભ પંત સાગર, ઉત્તર પ્રદેશ, શોર્ટકટ ટ્રીક કૃત્રિમ ગોવિંદ. સક્સેસ મંત્ર: આ ચાર્ટનું સ્ક્રીનશોટ લો અને પરીક્ષા પહેલા ચોક્કસ રિવિઝન કરો. ગોખણ પટ્ટીનો અંત. ચાલો હવે નેક્સ્ટ ટોપિક. આજે આપણે ધ મેપ ઓફ મેમરી એટલે કે ભારતના પ્રમુખ ડેમ નદીઓ માટે શોર્ટ ટ્રિક્સ શીખીશું. સ્પર્ધાત્મક પરીક્ષા માટે વિશેષ આ ગોખણ પટ્ટીથી આઝાદી છે, જેમાં સંપૂર્ણ કવરેજ છે. ભારતના રેકોર્ડ બ્રેકર ડેમથી લઈને ગુજરાતના તમામ ડેમ. સ્માર્ટ લર્નિંગ દ્વારા વાર્તા અને રમૂજી વાક્યોથી કાયમી યાદશક્તિ રહેશે, જેની વિશેષતા નદી, ડેમ અને રાજ્યનું સચોટ જોડાણ છે. શોર્ટકટ ટ્રીક: રમતા રમતા ડેમ યાદ રાખો, એક પણ માર્કર્સ નહીં કપાય. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ: ભૂગોળના પેપરમાં ઓછામાં ઓછા 2 થી 3 માર્કર્સ પાક્કા કરો. સર, ભારતના સૌથી વિશેષ ડેમ કયા છે? ભારતના સૌથી વિશેષ ડેમ ભાગ 1 હાઈએસ્ટ અને લાર્જેસ્ટ જોઈએ. સૌથી ઊંચો ડેમ ટેહરી ડેમ છે, જે ભાગીરથી નદી પર ઉત્તરાખંડમાં છે. શોર્ટકટ ટ્રીક છે: ઉત્તરમાં ભગીરથ સૌથી ઊંચી ટેકરી પર ચઢ્યા. ઉત્તર એટલે ઉત્તરાખંડ, ભગીરથ એટલે ભાગીરથી અને ટેકરી એટલે ટેહરી ડેમ. અને સૌથી મોટો ડેમ કયો છે? સૌથી મોટો ગુરુત્વ ડેમ ભાખરા નાંગલ ડેમ છે, જે સતલુજ નદી પર છે. શોર્ટકટ ટ્રીક: સતત મોટા ભાખરા ખાવાથી પંજાબ હિમાચલના લોકો મજબૂત બને છે. સતત એટલે સતલુજ, ભાખરા એટલે ભાખરા નાંગલ અને મજબૂત એટલે ગુરુત્વ ડેમ. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ: ભાખરા નાંગલ એ પંજાબ અને હિમાચલ પ્રદેશની સંયુક્ત યોજના છે. સૌથી લાંબો ડેમ કેવી રીતે યાદ રાખવો સર? વિશેષ ડેમ ભાગ 2 લોંગેસ્ટ અને મેસનરી. સૌથી લાંબો ડેમ હીરાકુંડ ડેમ છે, જે મહાનદી પર ઓડિશામાં આવેલો છે. તેની લંબાઈ 25.79 કિમી છે. શોર્ટકટ ટ્રીક: મહાન હીરો સૌથી લાંબી ઓડી કાર ચલાવે છે. મહાન એટલે મહાનદી, હીરો એટલે હીરાકુંડ અને ઓડી એટલે ઓડિશા. સૌથી મોટો ચણતર ડેમ કયો છે? સૌથી મોટો ચણતર ડેમ નાગાર્જુન સાગર ડેમ છે, જે કૃષ્ણા નદી પર તેલંગાણામાં છે. શોર્ટકટ ટ્રીક: કૃષ્ણ અને અર્જુન તેલ લગાવીને મોટું ચણતર કરે છે. કૃષ્ણ એટલે કૃષ્ણા નદી, અર્જુન એટલે નાગાર્જુન સાગર અને તેલ એટલે તેલંગાણા. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ: હીરાકુંડની કુલ લંબાઈ ખાસ યાદ રાખવી, 25.79 કિમી. ભારતનો સૌથી જૂનો ડેમ કયો છે? વિશેષ ડેમ ભાગ 3 ઓલ્ડેસ્ટ અને કોન્ક્રીટ. સૌથી જૂનો ડેમ કલાનાઈ ડેમ છે, જે કાવેરી નદી પર તમિલનાડુમાં છે. શોર્ટકટ ટ્રીક: કાકી સૌથી જૂના છે, જે તમિલનાડુમાં રહે છે. કા એટલે કાવેરી, કી એટલે કલાનાઈ અને જૂના એટલે સૌથી જૂનો. સૌથી વધુ કોન્ક્રીટવાળો ડેમ સરદાર સરોવર ડેમ છે, જે નર્મદા નદી પર ગુજરાતમાં છે. શોર્ટકટ ટ્રીક: સરદાર નર્મદામાં સૌથી વધુ કોન્ક્રીટ વાપરી ગુજરાતને મોટું કર્યું. સરદાર એટલે સરદાર સરોવર, નર્મદા એટલે નર્મદા નદી અને કોન્ક્રીટ એટલે જથ્થાના આધારે મોટો. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ: ભારતનો પ્રથમ અને પ્રાચીન ડેમ પૂછાય તો જવાબ કલાનાઈ આવશે. જમ્મુ કાશ્મીરના ડેમ માટે શું શોર્ટકટ છે? જમ્મુ કાશ્મીરના ડેમની શોર્ટકટ ઝેલમ અને ચિનાબ નદી માટે છે. ઝેલમ નદી પર તુલબુલ, ઉરી અને કિશનગંગા ડેમ છે. શોર્ટકટ ટ્રીક: જમ્મુમાં ઝેલમ નદી પર કિશન ઉરીમાં તુલબુલ પકડે છે. કિશન એટલે કિશનગંગા, ઉરી એટલે ઉરી ડેમ અને તુલબુલ એટલે તુલબુલ ડેમ. ચિનાબ નદી પર બગલીહાર અને દુલ્હસ્તી ડેમ છે. શોર્ટકટ ટ્રીક: જમ્મુમાં ચિનાબ પાસે બગલી અને દુલ્હન છે. બગલી એટલે બગલીહાર ડેમ અને દુલ્હન એટલે દુલ્હસ્તી ડેમ. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ: ઉરી અને તુલબુલ પ્રોજેક્ટ અવારનવાર પરીક્ષામાં પૂછાય છે. લદ્દાખ વિસ્તારના ડેમ કેવી રીતે યાદ રાખવા સર? લદ્દાખ વિસ્તારમાં સિંધુ નદી પર નિમ્બો બાજમો અને દુમખર ડેમ છે. શોર્ટકટ ટ્રીક: લદ્દાખમાં સિંધુ કિનારે લીંબુ ખાવાથી દુઃખ દૂર થાય. લીંબુ એટલે નિમ્બો બાજમો ડેમ અને દુઃખ એટલે દુમખર ડેમ. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ: નિમ્બો બાજમો પ્રોજેક્ટ સીધો લદ્દાખના ખડકાળ વિસ્તાર સાથે સંકળાયેલો છે. ઉત્તર અને મધ્ય ભારતના ડેમ વિશે જણાવો ને સર.
ચંબલ નદીના ડેમ છે ગાંધીસાગર મધ્યપ્રદેશમાં તથા રાણા પ્રતાપ સાગર અને જવાહર બંધ રાજસ્થાનમાં. શોર્ટકટ ટ્રીક: ચંબલના ડાકુઓ સામે મધ્યપ્રદેશના ગાંધી અને રાજસ્થાનના પ્રતાપ જવાહર લડ્યા. ગાંધી એટલે ગાંધીસાગર, પ્રતાપ એટલે રાણા પ્રતાપ સાગર અને જવાહર એટલે જવાહર બંધ. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ: ચંબલ નદીના ડેમ બે અલગ રાજ્યો મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં વહેંચાયેલા છે. નર્મદા નદી મધ્યપ્રદેશમાં ઇન્દિરા સાગર, બરણા અને બરગી ડેમ છે. શોર્ટકટ ટ્રીક: મધ્યપ્રદેશમાં નર્મદા કિનારે ઇન્દિરાએ બરણીમાં પાણી ભર્યું. ઇન્દિરા એટલે ઇન્દિરા સાગર, બરણી એટલે બરણા અને બરગી ડેમ. સર, બેતવા અને રાવી નદીના ડેમ માટે કોઈ ટ્રીક છે? હા, ઉત્તર ભારતના અન્ય મહત્વના ડેમ. બેતવા નદીના ડેમ છે રાણી લક્ષ્મીબાઈ ડેમ અને માતા ટીલા ડેમ ઉત્તર પ્રદેશમાં. શોર્ટકટ ટ્રીક: યુપીમાં રાણી લક્ષ્મીબાઈ માતાના બેટા છે. રાણી લક્ષ્મીબાઈ એટલે રાણી લક્ષ્મીબાઈ ડેમ, માતા એટલે માતા ટીલા ડેમ અને બેટા એટલે બેતવા નદી. રાવી નદીના ડેમ છે રણજીત સાગર પંજાબમાં અને ચમેરા હરિયાણામાં. શોર્ટકટ ટ્રીક: રવિવારે રણજીત પંજાબ ગયો અને ચમેલી હરિયાણા ગઈ. રવિવાર એટલે રાવી નદી, રણજીત એટલે રણજીત સાગર અને ચમેલી એટલે ચમેરા ડેમ. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ: રણજીત સાગર ડેમ પંજાબમાં છે, જ્યારે ચમેરા હરિયાણા અને હિમાચલ બોર્ડર ક્ષેત્રમાં છે. અન્ય છૂટક ડેમની કોઈ ફાસ્ટ ટ્રિક્સ ખરી? હા, અન્ય છૂટક ડેમની ક્વિક રિવિઝન ટ્રિક્સ. બાણસાગર ડેમ સોણ નદી પર છે. ટ્રિક: સોનાનું બાણ માર્યું. નાથપા જાકરી ડેમ સતલુજ નદી પર છે. ટ્રિક: સતત નાથની પૂજા. રેણુકા ડેમ ગીરી નદી પર છે. ટ્રિક: રેણુકા ગીરી ગઈ. ઇન્દિરા ગાંધી નહેર માટે ટ્રિક: સતલુજ બિયાસના સંગમથી રાજસ્થાનની મરુગંગા નીકળી. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ: ઇન્દિરા ગાંધી નહેર રાજસ્થાનની જીવાદોરી એટલે કે મરુગંગા ગણાય છે. દક્ષિણ અને પૂર્વ ભારતના ડેમ વિશે કહો ને સર. કાવેરી નદીના ડેમ કર્ણાટકમાં શિવ સમુદ્રમ અને કૃષ્ણરાજ સાગર છે. શોર્ટકટ ટ્રીક: કર્ણાટકમાં કાવેરી કિનારે શિવ અને કૃષ્ણ બેઠા છે. શિવ એટલે શિવ સમુદ્રમ, જે પ્રથમ હાઇડ્રોઇલેક્ટ્રિક પ્લાન્ટ છે, અને કૃષ્ણ એટલે કૃષ્ણરાજ સાગર. ગંગા નદી પર પશ્ચિમ બંગાળમાં ફરક્કા બેરેજ છે. શોર્ટકટ ટ્રીક: બંગાળમાં ગંગા ફરક વહે છે અને 123 ગેટ ખોલે છે. ફરક એટલે ફરક્કા બેરેજ અને 123 ગેટ એટલે આ બેરેજમાં 123 ગેટ છે. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ: શિવ સમુદ્રમ ભારતનો પ્રથમ હાઇડ્રોઇલેક્ટ્રિક પ્લાન્ટ ધરાવે છે. બીજા કોઈ ડેમ દક્ષિણ ભારતમાં છે? હા, ગોદાવરી નદી પર પોલાવરમ ડેમ આંધ્રપ્રદેશમાં છે. શોર્ટકટ ટ્રીક: આંધ્રમાં ગોદા મારીને પોલ ખોલી નાખી. ગોદા એટલે ગોદાવરી અને પોલ એટલે પોલાવરમ ડેમ, જેનું ગિનીઝ બુકમાં નામ છે. પેરિયાર નદી પર ઇડુક્કી ડેમ કેરળમાં છે. શોર્ટકટ ટ્રીક: કેરળમાં પરી ડૂબકી મારે છે. પરી એટલે પેરિયાર નદી અને ડૂબકી એટલે ઇડુક્કી ડેમ. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ: પોલાવરમ પ્રોજેક્ટને તેના વિશાળ કદના કારણે ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન મળ્યું છે. ગુજરાતના ડેમની કોઈ શાનદાર ટ્રિક્સ આપો ને સર. ગુજરાતના ડેમની શાનદાર ટ્રિક્સ ભાગ 1. તાપી નદી પર ઉકાઈ ડેમ અને કાંકરાપાર ડેમ છે. શોર્ટકટ ટ્રીક: તાપમાં ઉકાળો પીને કાંકરા ખાધા. તાપ એટલે તાપી, ઉકાળો એટલે ઉકાઈ અને કાંકરા એટલે કાંકરાપાર. મહી નદી પર કડાણા ડેમ અને વણાબોકરી ડેમ છે. શોર્ટકટ ટ્રીક: મહી નદીના વણાંકમાં કડાકા થયા. વણાંક એટલે વણાબોકરી અને કડાકા એટલે કડાણા ડેમ. શેત્રુંજી નદી પર ખોડિયાર ડેમ અને રાજસ્થળી ડેમ છે. શોર્ટકટ ટ્રીક: શેત્રુંજી પર ખોડિયાર માતા અને રાજા બિરાજે છે. રાજા એટલે રાજસ્થળી ડેમ. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ: ગુજરાતના નકશામાં તાપી દક્ષિણે અને મહી મધ્યમાં આવેલ છે. ગુજરાતના બીજા ડેમ કયા છે? ભાગ 2માં ભોગાવો નદી પર ધોળી ધજા, નાયકા અને થોલિયાળી ડેમ છે. શોર્ટકટ ટ્રીક: ભોગ આપીને ધોળી ધજા નાયકને ચઢાવી. ભોગ એટલે ભોગાવો, ધોળી ધજા એટલે ડેમ અને નાયક એટલે નાયકા ડેમ. બનાસ નદી પર દાંતીવાળા ડેમ છે. શોર્ટકટ ટ્રીક: બનાસમાં દાંત બતાવ્યા. દાંત એટલે દાંતીવાળા ડેમ. સરસ્વતી નદી પર મુક્તેશ્વર ડેમ છે. શોર્ટકટ ટ્રીક: સરસ્વતીએ મુક્તિ આપી. મુક્તિ એટલે મુક્તેશ્વર ડેમ. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ: સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતની નદીઓના ડેમ જોડકામાં પૂછાય છે. છેલ્લે પરીક્ષા માટે કોઈ ક્વિક રિવિઝન? હા, ક્વિક રિવિઝન ટેબલ મેમરી ટેસ્ટ માટે. સૌથી ઊંચો ટેહરી ડેમ ભાગીરથી નદી પર, ટ્રીક: ઊંચી ટેકરી. સૌથી લાંબો હીરાકુંડ ડેમ મહાનદી પર, ટ્રીક: લાંબી ઓડી. સૌથી મોટો ગુરુત્વ ભાખરા નાંગલ સતલુજ નદી પર, ટ્રીક: મોટા ભાખરા. સૌથી જૂનો
કલાનાઈ ડેમ કાવેરી નદી પર ટ્રિક કાકી જૂના છે. સૌથી વધુ કોન્ક્રીટવાળો ડેમ સરદાર સરોવર ડેમ, જે નર્મદા નદી પર ગુજરાતમાં છે. ટ્રિક સરદારનું કોન્ક્રીટ. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ. પરીક્ષા પહેલા માત્ર આ શોર્ટકટ કીવર્ડ્સ યાદ કરીને જાઓ. વિદ્યાર્થી મિત્રો, આજના આ ધમાકેદાર સેશનમાં અંત સુધી જોડાયેલા રહેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આજે તમે જે જોયું તે આપણા આગામી મહામેરેથોન લેક્ચરનો માત્ર પહેલો 1 કલાકનો ભાગ હતો. આ તો માત્ર એક ઝલક હતી. આખું પિક્ચર હજુ બાકી છે. હવે મારે તમારી પાસેથી એક વાત જાણવી છે. તમને આ 1 કલાકનો સેશન કેવો લાગ્યો? શું આ લેક્ચરમાં તમને મજા આવી અને તમારા કન્સેપ્ટ ક્લિયર થયા? જો તમારો જવાબ હા છે અને જો તમે ઈચ્છો છો કે અમે આ સંપૂર્ણ મેરેથોન લેક્ચર એટલે કે ફૂલ વિડિયો તમારી સમક્ષ લઈને આવીએ, તો અત્યારે જ કોમેન્ટ બોક્સમાં જઈને લખો વી વોન્ટ ફૂલ મેરેથોન. યાદ રાખજો, તમારી કોમેન્ટ્સ અને આ વિડિયો પરની તમારી લાઇક્સ જ નક્કી કરશે કે આગામી સંપૂર્ણ મેરેથોન લેક્ચર કેટલી જલ્દી આવશે. જો તમારો પ્રતિસાદ જોરદાર રહ્યો તો અમે પૂરી તાકાતથી આખો લેક્ચર અપલોડ કરીશું. તો રાહ શેની જુઓ છો? વિડિયોને તરત જ લાઇક કરો, તમારા બધા જ મિત્રો અને ગ્રુપમાં આ વિડિયો શેર કરો અને કોમેન્ટમાં તમારો કિંમતી પ્રતિભાવ એટલે કે ફીડબેક આપવાનું બિલકુલ ભૂલતા નહીં. આપણે ખૂબ જલ્દી મળીએ છીએ સંપૂર્ણ મેરેથોન લેક્ચર સાથે. ત્યાં સુધી વાંચતા રહો, મહેનત કરતા રહો અને આગળ વધતા રહો. જય હિન્દ, જય ભારત. તો વિદ્યાર્થી મિત્રો, તમને આ રીતે વિડીયો પસંદ આવે તો આપણે આગળના ટોપિક લાવીએ. બાકી તમે મને કોમેન્ટ કરીને જણાવજો મિત્રો. આભાર. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.